हम हरे देवयानी कृष्ण माता जी, प्रभु जी, दया दंडवत लक्ष्मी प्रणाम। माता जी, मित्रविंदा माता जी, स्वर्णांगी माता जी, कृष्णा उडेद्रा माता जी, धन वंदना विस्फुटे माता जी, धार्मी माता जी, नारायणी हरे शू कृष्ण नहीं प्रभु नामा। जी, कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण राजेंद्र प्रभु। हरे हरे कृष्ण। कृष्ण हरे प्रभु जी, कृष्ण दंडवत प्रभु जी, कृष्ण दंडवत प्रभु जी, प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण हरे डॉक्टर हरे काजल कृष्ण माता कृष्ण जी, प्रभु प्रभु जी, जी, हर्षा दंडवत दंडवत माता प्रणाम। जी, प्रणाम। वेलकम। नीता माता जी, काजल हरे माता जी, कृष्ण जयश्री प्रभु जी, सेजपाल माता जी, हर्षा माता जी, देवयानी माता जी, धन राजेंद्र प्रभु, हरे विशाल कृष्ण। आहिर प्रभु, तारावली माता जी, ધેન ઓકે વેલકમ વેલકમ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે બીજા અધ્યાયના મધ્યમાં ઓલમોસ્ટ પહોંચ્યા છીએ અને શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ શ્રી શ્રી ગૌરમિતાય શાલિગ્રામ ભગવાન સદગો સ્વામી પ્રભુ અને આચાર્ય પરંપરાના શ્રી ચરણોમાં શ્રી પ્રભુપાદજીના શ્રી ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે અર્પણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. श्री चैतन्य मनोभीष्टम स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण, कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण कृष्ण हरे 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 हरे, हरे, हरे 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 राम हरे राम, राम हरे हरे राम, राम, राम 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 हरे राम राम हरे. हरे हरे हरे। हरे. हरे कृष्ण प्रभु हरे कृष्णा. हरे हरे कृष्णा कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण, प्रणाम। हरे हरे कृष्णा हरे कृष्णा कृष्णा। प्रभु जी, हरे दंडवत प्रणाम। कृष्णा प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण દંડવત प्रभु પ્રણામ. जी, આપ दंडवत સૌ प्रणाम વહાલા प्रभु जी. વૈષ્ણવોનો તો આપ સૌ વહાલા વૈષ્ણવોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ વેલકમ. દયાલક્ષ્મી માતાજી વેલકમ, સ્વાગત છે આપનું. તો हरे અ, कृष्ण। હરે કૃષ્ણ માતાજી. આરતી ભોય માતાજી વેલકમ વેલકમ. વિક્રમી પ્રભુ, દેન જુહી માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, વિશાલ આહિર પ્રભુ વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ભક્તિ શાસ્ત્રીનો કોર્સ અને એના સેશન શક્ય હોય ત્યાં સુધી વિડીયો ઓન રાખીને એટેન્ડ કરવા કમ્પલસરી છે, કારણ કે એની એટેન્ડન્સ જતી હોય છે, વિડીયો રેકોર્ડિંગ પણ જતું હોય છે.
તો તમને બધાને વિનંતી છે. તો કયા શ્લોક સુધી ચર્ચા લાસ્ટ ટાઈમ કરી છે? મંગળવારે સેશન થયું હતું, બુધવારે નહોતું. પ્રભુજી 2.30 આવ્યા. 30 સુધી 30 સુધી ઓકે, 30 શ્લોક કમ્પ્લીટ કર્યા આપણે. 30 શ્લોક કમ્પ્લીટ થવાનો મતલબ એવો થયો કે ભગવદ્ ગીતાની સૌથી મહત્વની અને પ્રથમ ફિલોસોફી કઈ? ભગવદ્ ગીતાનો પ્રથમ ફિલોસોફી હું કોણ છું? આત્મા. 2.7 આત્મા હું ચક્ર. આત્મા છું, શરીર નથી. હું આ શરીર નથી, હું આત્મા છું. આત્મજ્ઞાન. તો ભગવદ્ ગીતાની સૌથી મહત્વની ફિલોસોફી ની શરૂઆત ભગવાન બીજા અધ્યાયમાં કરે છે. અને પહેલી ફિલોસોફી, બરાબર. પહેલો અધ્યાય આપણે બધા જાણી ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. કેવી રીતના કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર નિરીક્ષણ થયું, શંખનાદ થયો. અર્જુને ભગવાને કહ્યું કે રથ વચ્ચે મૂકો. ભગવાન માધવ રથ વચ્ચે લઈને ગયા અને અર્જુને જેવા એમના રિલેટિવ્સ, ખાસ તો ગુરુ દ્રોણ અને એમના પિતામહ ભીષ્મદેવને જ્યારે જોયા તો વિષાદમાં પડી ગયા અર્જુન. અને યુદ્ધ ના કરવાના 4 કારણો પહેલા અધ્યાયમાં અને 5મું કારણ બીજા અધ્યાયમાં, આમ મળીને ટોટલ 5 કારણ ભગવાનની સામે મૂકે છે. અને બહુ મહત્વના 5 પ્રશ્નો છે. એટલે 5 પ્રશ્ન પેલા આપણને કંઠસ્થ હોવા જોઈએ, તો આપણને આગળ જવાબમાં સરળતા પડે સમજવામાં. કયા 5 કારણો, દલીલો મૂકી છે અર્જુને ભગવાનની સામે? પહેલું બોલો બોલો, ઓપન ફોર ઓલ. કરુણા થાય છે. કરુણા થાય છે. પહેલું કરુણા. કરુણા. બીજું? કરુણા. બીજું? પાપનો ભય. કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી. હંમેશા કોઈ આનંદ નથી. સિક્વન્સમાં યાદ રાખો, બરાબર. કરુણા પછી કોઈ આનંદ નથી, એ રીતના જ યાદ રાખો, કારણ કે આન્સર એ જ સિક્વન્સમાં આપેલા છે અને ફિલોસોફીની હાઈટ પણ એ જ સિક્વન્સમાં વધતી જાય છે, એટલા માટે. એટલે આડાઅવળા ક્વેશ્ચન યાદ નહીં રાખો, એ સિક્વન્સમાં યાદ રાખો. પેલું કરુણા, બીજું કોઈ આનંદ નથી. ત્રીજું પાપનો ભય. પાપનો ભય. અને ચોથું આપનો ભય. કૌટુંબિક પરંપરાનો નાશ. નાશ. પરંપરાઓનો નાશ. અને છેલ્લું? છેલ્લું અનિર્ણયતા. અનિર્ણયતા. બરાબર. તો આવી રીતના 5 પ્રશ્ન અર્જુને મૂક્યા. બીજા અધ્યાયની શરૂઆત થઈ. બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન ફરીથી ભગવાનને એ જ શરૂઆતના જે શ્લોકો છે એમાં કહી રહ્યા છે, ભગવાન હું યુદ્ધ નહીં કરું, તમે એવું હશે તો હું જંગલમાં જતો રહું, હું તો ભીખ માંગીને ખાઈ લઈશ, બરાબર ને, હું સાધુ બની જઈશ, પણ મારાથી તો યુદ્ધ નહીં થાય. અને ઘણી બધી દલીલો મૂકી એમને. પછી 7મા શ્લોકની અંદર અર્જુન આવીને ભગવાનને શરણાગત થઈ જાય છે, બરાબર. અને ભગવાનને કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્ય તેહં સાચી મામ ત્વામ પ્રપન્નમ. એકચ્યુઅલી અર્જુન ઇઝ ક્રાઇંગ. થેન્ક યુ માતાજી. અર્જુન રડી રહ્યા છે. તમે સમજી શકો કે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે કે અર્જુન જેટલો મોટો મહાબલી, મહાયોદ્ધા, જેનું ઇતિહાસની અંદર મહાન ધનુર્ધર તરીકે બરાબર નામ કંડારવામાં આવ્યું, અને એ વ્યક્તિ ઇઝ ક્રાઇંગ. તો પરિસ્થિતિ અઘરી હશે. અને આવી પરિસ્થિતિનું નિર્માણ આપણા જીવનમાં પણ થતું હોય છે, બરાબર. એ સમયે પરિસ્થિતિને આપણે કઈ રીતના ટેકલ કરીએ, બરાબર. તો આપણે હંમેશા ભગવદ્ ગીતાના દરેક શ્લોક નું આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ આપણે સમજીએ છીએ કે ભાઈ આ શ્લોકમાંથી આપણે શું શીખ્યા, બરાબર. તો આજે પણ જેવા જેવા શ્લોક હું કન્ક્લુડ કરતો જઈશ, હું તમને એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન પૂછતો જઈશ. આઈ હોપ કે તમે લોકો હોમવર્ક કરીને આવ્યા હશો, બરાબર ને. આપણે 60 શ્લોક જનરલી લેતા હોઈએ છીએ, પછી શ્લોકનું લંબાણ વધારે હોય તો ઓછા પણ લેવા. રાજેશ્વરી માતાજી, તમારો હેન્ડ રેસ હતો, બોલો ને. પ્રભુજી વિડિયો ચાલુ નથી થતો મારો. હા, રિક્વેસ્ટ પેલા થયો પછી હવે બંધ થઈ ગયો છે. હા, રિક્વેસ્ટ મોકલી. ચાલો હવે જોઈ લો, થઈ જશે. શ્રીલ પ્રભુપાદ કી જય. તો લેસન નંબર 4 આપણે ભણી રહ્યા છીએ, અને જેમાં 12મા શ્લોકથી લઈને 48 શ્લોક સુધીની ચર્ચા છે. અર્જુનની શરણાગતિ થઈ ગઈ અને 7મા શ્લોકથી ભગવદ્ ગીતામાં ત્યાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો, બરાબર ને. અર્જુને શિષ્યત્વ ધારણ કર્યું, ભગવાન ગુરુપદ ઉપર બિરાજમાન થયા, અને તરત ભગવાને બરાબર પહેલી ફિલોસોફી આપવાની ચાલુ કરી. અર્જુન, તું વાતો કરે છો પંડિત જેવી, તારા પ્રશ્ન બધા પંડિત જેવા છે, પણ અર્જુન યુ આર નોટ ઇન્ટેલિજન્ટ, યુ આર ફૂલ, બરાબર. તું મૂર્ખ છે.
ભગવાન ત્યાંથી ચાલુ કર્યું અને અર્જુનનું કાન ખેંચવાનું ચાલુ કર્યું. ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, તું જેની ચિંતા કરે છે ને જળ વસ્તુ માટે તારી ચિંતા છે. અશોચાનનો શોચોથમ પ્રજ્ઞાવાદાસ્ય ભાષસે. બરાબર. બાકી આપણે આ જળ નથી, આપણે આ શરીર નથી. તું ભીષ્મને ને દ્રોણને ખાલી શરીર માને છો, પણ શરીર નથી. એટલે ભગવાન આગળ કે છે પેલા પણ હતા, અત્યારે છે ને આગળ રહેશે. તું હતો, હું હતો, તું છો, હું છું, અને આગળ તું રહીશ, હું રહીશ. તો અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ, આ તો તમારે એક પ્રશ્ન કોયડા જેવો તમે શ્લોક આપી દીધો. મને કહો ને કે હું કોણ છું. બરાબર, હું પેલા હતો, અત્યારે છું, આગળ રહીશ, તો હું કોણ છું. ત્યારે ભગવાન એને કહે છે કે જેવી રીતના નાનપણમાં શરીર નાના શરીરમાં હોય, પછી યુવાનીમાં આવીએ, વૃદ્ધાવસ્થામાં આવીએ, અને પછી મરી જાય તો નવા શરીરમાં જાય. બરાબર ને? તો આ ત્યારે તું તો એમ જ કહેશ ને હું છું. બાળપણનો ફોટો તને બતાવ્યો, તું એમ જ કહેશ હું છું. યુવાનીનો ફોટો બતાવે તું એમ કહેશ હું છું. પણ એ હું કોણ? કારણ કે શરીર તો તારું એ છે નહીં. શરીર તો ચેન્જિંગ. આપણે આ ફિલોસોફીની વારંવાર ચર્ચા કરી ગયા છીએ ને, વારંવાર. બરાબર. તો ભગવાન એને સમજાવે છે. પણ અર્જુન કે તમારી વાત સાચી છે, ચાલો બરાબર, હું આ શરીર નથી, હું આત્મા છું. અને આ ગુરુ દ્રોણ ભીષ્મ શરીર નથી, આત્મા છે. પણ મને તો શરીર સાથે લગાવ છે ને. એ શરીરે મને પ્રેમ આપ્યો છે ને. બરાબર. એ શરીર નહીં હોય તો બીજા શરીરમાં જતા રહેશે, પણ મને થોડી ઓળખશે. બરાબર, મને થોડી પ્રેમ આપશે બીજા શરીરમાં જઈને. ભૂલી ગયા છે ને એ તો. ત્યારે ભગવાન કહે છે અર્જુન, એ તો સહન કરવું જ પડશે. તિતિક્ષવ. એટલે ભગવદ્ ગીતાની અંદર જેવું આત્મજ્ઞાન આપવાની ભગવાન શરૂઆત કરે છે, એની સાથે ભગવાન એક મહત્વની ફિલોસોફી ઉજાગર કરે છે આપણી સામે. તિતિક્ષવ. સહન કરવું પડશે. સહન કર્યા વગર આપણે આ જીવન જીવી શકીશું નહીં. જીવનમાં ઘણી બધી એવી પરિસ્થિતિ આવે છે સહન શક્તિની બહાર હોય, પણ સહન તો કરવું પડશે. આપણે ભાગીને પલાયન કરીશું તો એનું સોલ્યુશન એ નથી. બરાબર. તો આ ચર્ચા થઈ, ભગવાન અર્જુનને સમજાવે છે. બરાબર. અને ભગવાન આત્મજ્ઞાન આપે છે, અને પછી ભગવાન આત્માના લક્ષણો, શરીરના લક્ષણો બેને ડિફરન્શિએટ કરાવી અને ભગવાન સમજાવે છે કે આત્માના લક્ષણો કેટલા હોય, શું શું હોય. અમાપ છે, અવિનાશી છે. ભગવાન આપણને એ પણ સમજાવ્યું છે આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી, એની અંદર વિકાર આવી શકતો નથી. બરાબર. અને શરીર તો ઓલરેડી ડેડ છે, પેલા પણ હતું, અત્યારે છે, ડેડ જ છે. શરીરની અંદર આત્માના કારણે ચેતના છે, શરીરની પોતાની કોઈ ચેતના નથી. જે વૈજ્ઞાનિકો જે મથી રહ્યા છે, તો વૈજ્ઞાનિકના ગાલ પર પણ તમાચો છે, 11 થી લઈને 30 લોકો. બરાબર. તો ભગવાન આત્માના ગુણો, આત્માના લક્ષણો, અને એક સરસ મજાનું ઉદાહરણ, જેવી રીતના આપણે કપડાં બદલાવીએ છીએ, સેમ ભગવાન કે આ શરીર છે એ કપડાં બદલાવી રહ્યું છે. અત્યારે તમારી પાસે સ્ત્રીનું શરીર હોય, કોઈ પાસે પુરુષનું શરીર હોય, કોઈનો શરીર વૃદ્ધ છે, કોઈનું શરીર હજી યુવાન છે. પણ આ બધા કપડાં છે. આ બધા કપડાં છે. એક દિવસ આપણે બદલાવી નાખીશું. જ્યારે બરાબર નહીં આપણને ફિટ બેસે ને, ત્યારે આપણે બદલાવી નાખીશું. કિડની ફેલ થઈ ગઈ હશે, લીવર ખરાબ થઈ ગયું હશે, હાર્ટ કામ નહીં કરતું હોય, તો મતલબ હવે કપડાં આપણે ફિટ થતા નથી. બરાબર, નથી એમાં કમ્ફર્ટેબલ આપણને રહેવાતું. તો આપણે શું કરશું એ સમયે? એ કપડાં બદલાવી નાખશું. બસ આને મૃત્યુ કહેવાય. કપડાને બદલાવી નાખી. ભગવાને આપને ફિલોસોફી આપે છે. અને પછી આત્માના ઘણા બધા લક્ષણો ભગવાન છેક 30 શ્લોક સુધી આપે છે. અને ઘણી બધી વસ્તુની આપણામાં ચર્ચા કરી છે. બરાબર, કે આત્માની સાઈઝ કેવડી હોય. બાલાગ્રા સત ભાગસ્ય સતતા કલ્પિતસ્ય ચ. અને એ ઉપનિષદનો શ્લોક છે ને, આપણે એ પણ ભણ્યા હતા કે આત્મા છે, એક જગ્યાએ ભગવાન એમ કે છે કે અપરિમેય, એટલે કે માપ નથી. અને બીજી જગ્યાએ ઉપનિષદમાં એનું માપ આપ્યું છે. તો કેવી રીતના સમજવું? એક બાજુ તમે કહો છો એનું કોઈ માપ નથી, એક બાજુ તમે એનું માપ કાઢીને આપો છો. તો એ પણ આપણે સમજવાની કોશિશ કરી હતી. અને એ ફિલોસોફી આપણે લેવલ 1, 2, 3 માં ક્યાંય સમજતા નથી. માત્ર તમે ભક્તિ શાસ્ત્રી કરો, બરાબર, તો જ તમને ત્યાં આવીને જ ખબર પડે. નહીતર એ પ્રશ્ન તમારો હંમેશા રહી જાય. લેવલ 1 કરો, 2 કરો. એટલા માટે ભક્તિ શાસ્ત્રીનો આ જે કોર્સ છે એ બહુ મહત્વનો કોર્સ છે. કે ઘણા બધા પાયાના જે સિદ્ધાંતો છે માત્ર ભક્તિ શાસ્ત્રીમાં આવીને જ ક્લિયર થાય. તમારા આગળના લેવલમાં એ ક્લિયર ના થાય. બરાબર. તો આ બધી ચર્ચા કરી અને 30મા શ્લોક સુધી આપણે આગળ વધ્યા. અને ભગવાને ત્યાં આત્મજ્ઞાનની ફિલોસોફીને કન્ક્લુડ કરી દીધી હતી. અને પછી આપણે હવે જે 31 થી લઈને 37 શ્લોક તરફ આજે આગળ વધી રહ્યા છીએ. આ જે શ્લોક, અહીંથી એક બીજો મુદ્દો ચાલુ થાય છે. કયો મુદ્દો? તો કે ભાઈ અર્જુનનો એક બીજો પ્રશ્ન હતો. શું? તો કે ભાઈ કોઈ આનંદ નથી, કોઈ આનંદ નથી. બરાબર ને? બીજી દલીલ, પેલી દલીલ શું હતી? કરુણા, દયા. તો ભગવાને આપણને 11 થી લઈને 30 શ્લોકની અંદર આપણને સમજાવ્યું
કે ભાઈ ખરેખર કરુણા કોને કહેવાય? કરુણા કોને કહેવાય? ઘણી વખત આપણને બહુ દયા આવતી હોય. ધારો કે આપણે રોડ ઉપર જતા હોય અને આપણે ભિખારી જોઈએ તો આપણને બહુ દયા આવે, આપણે તરત ખિસ્સામાંથી પૈસા કાઢીને આપણે એને પૈસા આપી દેતા હોય. પણ આપણે 11 થી લઈને 30 શ્લોકમાં એ પણ સમજ્યા કે દયા કોને કહેવાય, ખરા અર્થમાં કરુણા શું છે. તમે એનું શરીર જોઈને કરુણા કરી રહ્યા છો ને. કરુણા થવી જોઈએ તમને એની આત્મા પર. તમારે એને ભગવદ્ ગીતા આપવી જોઈએ, તમારે એને હરિનામ આપવું જોઈએ, તમારે એને પ્રસાદ આપવો જોઈએ, બરાબર. તમે ધાબળો ઓઢાડશો કે એક ટાઈમનું એને જમવાનું આપશો તો એ તો શરીર માટે થઈ ને તમારી કરુણા. એક ટાઈમનું તમે જમવાનું આપશો તો બીજા ટાઈમ એને ભૂખ નહીં લાગે? લાગશે, સેમ, બરાબર. પણ એને હરિનામ આપો, બરાબર. એને માળા કરતા આપણે શીખવીએ, કાંઈ ન થાય તો થોડો પ્રસાદ આપીએ. આપણે વૈષ્ણવોએ હંમેશા એ ધ્યાન રાખવું કે દયા કરવી, પણ કેવી કરવી અને કેટલી કરવી, આ બહુ મહત્વની વસ્તુ છે. નહીતર દયાથી આપણે ફસાઈ જઈશું. દયા કરવાથી આપણે ફસાઈ જઈશું. તમને ઉદાહરણ કોઈને યાદ આવે છે દયા કરવાથી કઈ ફસાઈ જાય એવું કઈ એક્ઝામ્પલ, શાસ્ત્ર કઈ કોટ કરી શકો? ભરત મહારાજ. ભરત મહારાજ, પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યું તમે. બરાબર, ભરત મહારાજ કે ભાઈ ભરત મહારાજે દયા કરી હતી પણ એને એ નહોતી ખબર કે ભૂલી ગયા કે મારે કેટલી દયા કરવાની છે, બરાબર. મારા દયા કરવાનું માપ શું? ઘણી વખત આપણને એમ થાય કે આપણે કોઈક ઉપર દયા કરીએ, પણ કેટલી દયા કરવાની છે? જો આ આપણે શીખીશું નહીં, આપણે ફસાઈ જઈશું. ભરત મહારાજ ફસાઈ ગયા હતા. ભરત મહારાજ દયા કરવાના કારણે 2 જન્મ આગળ એને લેવા પડ્યા, બરાબર. તો આ વસ્તુ બહુ મહત્વની આપણે ભણી ચૂક્યા છે 11 થી લઈને 30, બરાબર, આત્મજ્ઞાનનું વિજ્ઞાન. અને હવે 31 થી લઈને 37 શ્લોક, જેમાં અર્જુન યુદ્ધ કરવાની બીજી દલીલ, એટલે કે કોઈ આનંદ નથી પ્રભુ, આ યુદ્ધ કરવામાં મને કોઈ આનંદ નથી. મારો અવાજ બરાબર આવે છે ને? તમને લોકોને સંભળાઈ હા રહ્યું છે? પ્રભુજી. હા પ્રભુ. પીપીટી બધું બરાબર છે ને? હા પ્રભુજી. બધું બરાબર છે ને? થેન્ક યુ, થેન્ક યુ. તો કોઈ આનંદ નથી, બીજી ફિલોસોફી. હવે આમ જોઈએ ને તો આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ જોઈએ ને તો આ પ્રશ્ન નીચી કક્ષાનો છે. સમજવાની કોશિશ કરજો. આ જે પ્રશ્ન અર્જુનનો છે કે કોઈ આનંદ નથી, નીચી કક્ષાનો. કેવી રીતના નીચી કક્ષાનો છે તમે એક્સપ્લેન કરી શકો? બીજા 4 પ્રશ્ન કરતા આ પ્રશ્ન છે સૌથી નીચા લેવલનો પ્રશ્ન ગણાય. કેમ વિશાલ આહિર પ્રભુ, કેમ એવું આ પ્રશ્નને નીચા લેવલનો પ્રશ્ન કીધો ભાઈ? પ્રભુજી, આનંદ ફક્ત ભગવાન માટે હોય. આપણે એમના દાસ છીએ તો આપણે આનંદ ના કરી શકીએ. આનંદ ફક્ત ભગવાન કૃષ્ણ માટે. ઓકે, ઓકે, થેન્ક યુ પ્રભુ. પ્રિયા માતાજી, શું કહો છો તમે? આ કેમ નીચી કક્ષાનો પ્રશ્ન આપણે કહીએ? એ ખાલી પોતાનો વિચાર કરે છે, પોતાના આનંદનો વિચાર કરે છે, બીજાના કોઈનો વિચાર નથી કરતું. સેલ્ફિશ. બરાબર છે, સેલ્ફિશનેસ, બરાબર છે. વિક્રમી પ્રભુ, તમે શું કહો છો? આ નીચા લેવલનો પ્રશ્ન વાય? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એમ કહેવા માંગે કે આ લોકોને હું મારી દઈશ બધાને તો પછી હું આનંદ કેવી રીતના કરીશ? કેમ કે કોઈ નહીં તો હું એકલો આનંદ કેવી રીતના કરીશ? હરે કૃષ્ણ. પરફેક્ટ. બધાના જવાબ સાચા છે. બધા વિદ્વાન થઈ ગયા છે આપણા ક્લાસની અંદર, વાંધો નથી, બરાબર ને? ધીમે ધીમે. અરે વાત. તો નીચા લેવલની ફિલોસોફી એટલા માટે, જેમ તમે કહ્યું એમ, જે રીતના વિશાલ પ્રભુ, વિક્રમી પ્રભુ, પ્રિયા માતાજી, કે ભાઈ આની અંદર એક સ્વાર્થ છુપાયેલો છે, વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છે. ભાઈ મારા આનંદનું શું? મારા આનંદ. હવે આપણે સમજીએ છીએ કે જીવ છે ભગવાનનો અંશ છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. અને જ્યારે તમે અંશ છો, બરાબર, તો ત્યારે તમારી બંધારણીય સ્થિતિ જે છે, બરાબર, એ બંધારણીય જે સ્થિતિ છે એ ભગવાનની સેવા કરવા માટેની છે, બરાબર. અંશ હંમેશા અંશીની સેવા કરે. જેમ કે આપણે આપણા પપ્પાના અંશ છીએ, બરાબર ને? તો બાય ડિફોલ્ટ એની અંદર એક વસ્તુ જોડાયેલી છે. શું? પપ્પાની સેવા કરવી, બાય ડિફોલ્ટ, બરાબર. એ શીખડાવવાની જરૂર નથી, બાય ડિફોલ્ટ. મોટા થાય પપ્પાની સેવા કરવી બાય ડિફોલ્ટ જોડાયેલ. એમાં આપણે પપ્પાની સેવા કરવા માટે છીએ, નહીં કે આપણે આપણા આનંદનો વિચાર કરવા માટે. અને એટલા માટે એક સરસ મજાનો શ્લોક તમને કોઈને યાદ આવે છે કે ઉત્તમ ભક્તિ કોને કહેવાય? ઉત્તમ ભક્તિ એનીબડી? બોલો, એનીબડી કેન કોટ? અન્ય પિલાસિત હા, બોલો બોલો. જ્ઞાનમ બરાબર. કર્મ અનાવૃતમ
આનુકૂલ્યન કૃષ્ણમ શીલનમ ભક્તિરુચ્યતે. ભક્તિ રસામૃત સિંધુ, બરાબર. એમાં આપણને ગોસ્વામીજી સમજાવે છે કે અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમ. ભક્તિ ઉત્તમ કોને કહેવાય? અન્ય અભિલાષિતા શૂન્યમ, આપણી અભિલાષિતા શૂન્યમ. તો આપણને એમ થાય કે તો હું અમારે આનંદ જ નહીં કરવાનો, ખાલી ભગવાનનો જ આનંદ, અમારે ખાલી ત્યાં જે નોકરી જ કરવાની, વેતરું જ કરવાનું નહીં. પણ તમે સમજ્યા નહીં, આને બંધારણીય સ્થિતિ કહેવાય. એમાં જ એનો આનંદ છે. ખરેખર આપણે ત્યાં સર્વન્ટ રાખ્યો હોય, સર્વન્ટ, નોકર, બરાબર. એ નોકરનો ખરેખર આનંદ ત્યારે એને આવે કે સારી રીતના એના બોસને સેવા કરે, સારી રીતના. કારણ કે એની બંધારણીય સ્થિતિ છે. એ નહીં કરે તો એને સેલરી નહીં મળે, ને હેરાન થશે. ભગવાન તો તોય કૃપાળુ છે કે આપણે ના કરીએ તો એ બધું આપે છે, પણ આપણને આનંદ પ્રાપ્ત ના થાય, કારણ કે આપણે આપણી બંધારણીય સ્થિતિથી વિરુદ્ધ કામ કરીએ છીએ. તો એકચ્યુઅલી આ વિચાર જે છે અર્જુનનો, આ પ્રશ્ન ભૌતિક માણસોનો આ વિચાર છે. ભૌતિક, ભાઈ મારો ફાયદો શું? અને એમાં આપણે બધા ગુજરાતી, એટલે આપણે કોઈ પણ કામ કરીએ તો એની પાછળ આપણો પહેલો પ્રશ્ન થાય મારા કેટલા ટકા, બરાબર. મારે શું લેવા દેવા? આપણે ગુજરાતી પેલા મારે શું લેવા દેવા, એટલે મારે શું લેવા દેવા ને એ પ્રશ્ન અર્જુન મૂકે છે. મારે શું લેવા દેવા યુદ્ધ કરીને? એટલે એકદમ નીચલા લેવલનો પ્રશ્ન છે. ભૌતિક માણસોનો આ વિચાર છે. અને અર્જુન એકચ્યુઅલી તમને મને જ રિપ્રેઝન્ટ કરે છે. અર્જુન આ પ્રશ્ન પોતાના માટે નથી, કારણ કે અર્જુનની પોતાની અભિલાષિતા કોઈ જ નથી, એને પહેલેથી જ નથી. એ તો ભગવાનને કેમ પ્રસન્ન કરવા એના માટે જ છે. તો અહીંયા આપણા માટે છે, બરાબર. અને અર્જુનને ખબર હતી કે આવનારી જે ભવિષ્યની જે પેઢી છે એનું નોલેજ આટલું જ હશે. આવો જ પ્રશ્ન પૂછશે, મારા કેટલા ટકા? ભગવદ્ ગીતા વાંચું મને શું ફાયદો? એ પેલા પ્રશ્ન ત્યાંથી જ થાય. હું આમાં 300 રૂપિયા હું ભગવદ્ ગીતામાં નાખું તો મને શું ફાયદો? એટલે પેલા તો જયારે તમે ભગવદ્ ગીતા તમે જાઓ ડિસ્ટ્રીબ્યુશનમાં, તો તમારે પેલા એ જ સમજાવવું પડે કે તમે ભગવદ્ ગીતા વાંચશો તમે ટેન્શનમાંથી બહાર નીકળી જશો, બરાબર. તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળશે, તમારું જીવન સુધરી જશે. તમે ખાલી ભગવદ્ ગીતાને ઘરમાં રાખીને રોજ એક શ્લોક વાંચશો, તમારા પૂર્વજન્મના આ જન્મના પાપ કર્મો બળી જશે, તમને એના દુષ્કૃત્યોના પરિણામો અસર નહીં કરે. હા, આવો ફાયદો છે. લાવો 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 લાવો, બરાબર ને? તમારો બધાનો અનુભવ થયો હશે ને, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જઈએ એટલે આ જ પ્રશ્નના આધીન આપણે પેલા બરાબર વેચી શકીએ બુક. તમે ત્યાં જઈને એમ કહી શકો, બરાબર, કે નહીં અન્ય અભિલાષિતા શૂન્યમ, ઓલો કે મારો ફાયદો શું? તમે એમ કહી શકો તમારો કોઈ ફાયદો નહીં, તમે તો કૃષ્ણના દાસ છો, અહીં શું કરો છો? ગાડી લઈને ફરો છો. આ ગાડી કૃષ્ણની છે, આ બંગલો કૃષ્ણનો છે, તમારી સેલરી આવી કૃષ્ણની છે, આપી દો. ફાયદો કરો છો તો કોઈ કરશે? કોઈ તમારી પાસે બુક પરચેસ કરશે? નહીં કરે, બરાબર. તો આ એકદમ ભૌતિક લોકોનો પ્રશ્ન છે. અર્જુન પોતે ઉત્તમ ભક્ત છે, ભગવાનના ઉત્તમ ભક્ત છે. અને જ્યારે પ્રચાર કરવો હોય, બરાબર, તો આપણે ભક્તિ રસામૃત સિંધુ ભણીએ છીએ, તમને લોકોને ખ્યાલ હશે કે પ્રચાર કરવા માટે વ્યક્તિએ ઉત્તમ ભક્તે મધ્યમ લેવલ ઉપર આવીને પ્રચાર કરવો પડે. પણ અર્જુન તો અહીં એકદમ ડાઉન લેવલ ઉપર, કનિષ્ઠ લેવલ ઉપર આવીને પ્રચાર કરે છે, કારણ કે આપણને એડ્રેસ કરે છે. જો આપણે અર્જુનનું ઋણ ના ચૂકાવી શકીએ, ઇસ્કોન સિવાય બીજા કોઈ પણ મત પદ સંપ્રદાયની અંદર અર્જુનનું ગ્લોરિફિકેશન નથી આવતું કે અર્જુન કેટલા મહાન છે. આની કોઈ ચર્ચા નથી. બહુમાં બહુ તો ચર્ચા છે કે ભાઈ ધનુર્ધારી હતા સારા, બરાબર. એમાં એમ કહેતા હોય ઘણા બધા ભાઈ તો કર્ણથી ડરી ગયા હતા, બરાબર. તો અર્જુનનું ગ્લોરિફિકેશન નથી આવતું કે ખરેખર એવું નહોતું, અર્જુન ડરપોક નથી, પણ લોકો એવી રીતના બતાવે છે. પણ માત્ર ઇસ્કોન સંસ્થા, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા આપણને સમજાવે કે અર્જુન નું ઋણ આપણે કોઈ દી ચૂકાવી શકીએ એમ નથી, કારણ કે એના કારણે આપણને ભગવદ્ ગીતા મળી છે, બરાબર, એનું માધ્યમ બનાવીને. એટલે ભગવાન એકદમ આધ્યાત્મિકતામાંથી નીચે આવીને ભૌતિક લેવલ ઉપર ભગવાન જવાબ આપે છે. જોઈએ અર્જુન શું પ્રશ્ન પૂછે છે. 31મો શ્લોક તરફ આગળ વધીએ. સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમ અર્હસી ધર્માદિ યુદ્ધાત શ્રેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ભગવાન અર્જુનને કહે છે કે અરે ભાઈ, બે હાથમાં લાડુ છે. સ્વધર્મમ અપી ચ અવેક્ષ્ય, પોતાનો જે સ્વધર્મ છે, બરાબર, પોતાનું જે વિશિષ્ટ કર્તવ્ય છે, આનો વિચાર કરી અને તારે એ જાણવું જોઈએ
અને ન વિકંપિતું એટલે તારે આના માટે આનાકાની ના કરવી જોઈએ. શું કામ? ધર્મ્યાત હિ યુદ્ધાત. આ શબ્દ બહુ મહત્વનો છે. ધર્મ્યાત હિ યુદ્ધાત. બરાબર. અને આ સેન્ટેન્સ ઉપરથી આપણને ખબર પડે કે આ જે યુદ્ધ મહાભારતનું એને ધર્મ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ધર્મ્યાત હિ યુદ્ધાત અહીં છે, શ્લોકની અંદર છે. બરાબર ને? ધર્મ્યાત હિ યુદ્ધાત શ્રેય અન્યતઃ ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અરે અર્જુન, ક્ષત્રિયો માટે આનાથી બીજો કોઈ એવો ધર્મ નથી યુદ્ધ કરવા સિવાયનો કે જેમાં ખરેખર એનું શ્રેય હોય. શ્રેય અને પ્રેય વારંવાર શબ્દ આવે. અર્જુન જયારે પ્રશ્ન પૂછે ત્યારે ભગવાનને કે પ્રભુ શ્રેય હોય એ કહેજો. અને ભગવાને અહીંયા જયારે અર્જુનને આપે છે ત્યારે ભગવાને એને શ્રેય વિશે વાત કરે છે. શું મતલબ થાય શ્રેય અને પ્રેયનો? લાંબા સમયનો ફાયદો, લાંબા ગાળાનો, અને પ્રેય એટલે ટૂંકા સમયનો. એટલે ટૂંકા ગાળાનો. એક એક છે લાંબા સમયનો ફાયદો, એક છે ટૂંકા સમયનો ફાયદો. બરાબર ને? શ્રેય અને પ્રેયની વાત થાય છે. તો અહીંયા ભગવાન કહે છે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે જાણવું જોઈએ. તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારું કોઈ ઉદ્યમ નથી. તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર 2 પેરેગ્રાફની અંદર બહુ મહત્વની વસ્તુ સમજાવે છે અને આપણે વાંચવાની છે. પહેલો પેરેગ્રાફ તમે લોકો વાંચો. દેવ્યાની માતાજીથી શરૂઆત કરીએ આપણે. ચાલો માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષતનો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત ક્ષતિથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય છે. ત્રાયતે રક્ષણ આપવું. ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવે છે. ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પકડતો અને તેની સાથે સામી છાતીએ પોતાની તલવારથી લડતો. વાઘનું મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન તથા સાથે અગ્નિદાન અપાતું હતું. જયપુરના રાજ્યના ક્ષત્રિય રાજાઓ દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે. પડકારવાની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે, કારણ કે કેટલીક વખત ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે. એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી. રાજનીતિમાં અહિંસાને મુત્સદીગીરી રૂપે અવકાશ હોઈ શકે, પરંતુ તેને કદાપી તેના એક મહત્વના પરિવાર કે સિદ્ધાંત રૂપ કહી નથી. ધાર્મિક સંહિતાઓમાં જણાવ્યું છે આહવેષુ મિથો અન્યોન્યમ જિજ્ઞાસન્તો મહીક્ષિતઃ યુદ્ધમાનાઃ પરમ સકત્યા સ્વર્ગ યાન્ત્ય પરાન્મુખા યજ્ઞેષુ પશવો બ્રહ્મન હન્યન્તે સતતમ દ્વિજે સંસ્કૃતાઃ કિલ મન્યેષ્વ તે અપી સ્વર્ગમ અવાપ્નુતં વના. હરે કૃષ્ણ. બીજો પેરેગ્રાફ વાંચું? કન્ટિન્યુ કરો, કારણ કે એનું ટ્રાન્સલેશન છે એનું. જી બોલો. બ્રાહ્મણો જેમ યજ્ઞાગ્નિમાં પશુઓનું બલિદાન આપીને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, તેમ રણક્ષેત્રમાં અન્ય દ્વેષી શત્રુ રાજા સાથે લડતા હણાયેલા રાજા કે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞાગ્નિ માટે પશુનો વધ કરવો તેને હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતો નથી, કારણ કે આમાં નિહિત ધર્મને કારણે પ્રત્યેક વ્યક્તિને તેનો લાભ મળે છે. યજ્ઞમાં બલિ અપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થનાર સ્વર્ગલોક મળે છે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. તો આ જે ચર્ચા થઈ એ ચર્ચા છે ક્ષત્રિયોની વ્યાખ્યા, ક્ષત્રિયોનો ધર્મ. શ્રી પ્રભુપાદ જે આપણને સમજાવે છે 4 વર્ણમાંથી જે બીજો વર્ણ જે છે એ ઉત્તમ વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટીઝ જેને કહેવાય એના માટે જાણીતો છે. હવે એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટી તમારે વહીવટ કરવો હોય અને એની સાથે તમે એમ કહો કે અહિંસા પરમો ધર્મ, બે કોઈ દિવસ ભેગું થાય નહીં. બરાબર. તમારે રૂલ કરવું હોય, રાજા હોય એને રૂલ કરવું હોય, શાસન કરવું હોય, બરાબર, તો એમાં બહુ મોટો ફાળો છે એના ન્યાયતંત્રનો, પનિશમેન્ટનો.
બરાબર, એડમિનિસ્ટ્રેટ એનો. તો એટલા માટે અહીંયા પ્રભુપાદ સમજાવે છે કે ક્ષત્રિયોને વનમાં શિકાર કરવા માટેની તાલીમ આપ. ઘણી વાર આપણે એમ કહીએ ને કે ભાઈ અબોલ, બરાબર, અબોધો પશુઓને ના મારવા જોઈએ. તો ઘણા બધા આપણને આપણા શાસ્ત્રમાંથી આ રેફરન્સ આપે છે, બરાબર, કે ભાઈ કે તમારા આ રાજા હતા એને તો આમ કર્યું હતું, પશુને મારી નાખ્યા હતા, તો એ લોકો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે મારી શકે તો અમે નોનવેજ ના ખાઈ શકીએ, આવી રીતના જસ્ટિફાય કરતા હોય છે લોકો. પણ નોનવેજ ખાવું અને ક્ષત્રિયોનું શિકાર ઉપર જવું બે વસ્તુ એક નથી. ક્ષત્રિયોનું શિકાર ઉપર જવું એ ઇટ્સ લાઈક અ ટ્રેનિંગ, એની ટ્રેનિંગ છે ઈ. બરાબર, તો એ લોકો જતા, જયપુરના રાજા વિશે વાત્સલ્ય પ્રભુપાદ જે કરે છે, બરાબર, તો એ લોકો જતા, બરાબર, જેથી એનું બળ કૌશલ્ય, બરાબર, એ જળવાય રહે. અને જ્યારે ખરેખર જ્યારે જરૂર પડે ત્યારે એ, બરાબર, જે વિધર્મી લોકો છે એને ફાડી ખાય. બરાબર, તો આવા અમુક લોકો આવ્યા ભારતની અંદર અને જેને આપણને જ્ઞાન આપ્યું અહિંસા પરમો ધર્મ. એટલે પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે ભાઈ રાજનીતિમાં અહિંસાને મુત્સદ્દીગીરી રૂપે અવકાશ હોઈ શકે. મુત્સદ્દીગીરી એટલે ડિપ્લોમેસી, કે ભાઈ ઘણા બધા મુદ્દા છે, એની અંદર એક મુદ્દો હોય કે ભાઈ અહિંસા નો માર્ગ ચૂનવો જોઈએ, પણ એ અમુક પરિસ્થિતિઓમાં, નહીં કે એને સિદ્ધાંત રૂપે માની લઈએ કે નહીં આ તો હોવું જ જોઈએ, નહીં, સિદ્ધાંત નથી. બરાબર, ઘણા બધા આપણને સમજાવે અહિંસા પરમો ધર્મ. પરમો ધર્મ અહિંસા નથી. પરમો ધર્મ છે કૃષ્ણ સેવા. બરાબર, સવે પુંસા પરમો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. શાસ્ત્ર કોટ આપણે કરીએ છીએ શ્રીમદ ભાગવતમ. તો પરમો ધર્મ નથી. બરાબર, એટલા માટે અહીં પ્રભુપાદ આપણને સમજાવે છે કે ડિપ્લોમેસી તરીકે બરાબર છે. તમે જનરલાઇઝ આપણે ભારત દેશના નાગરિકોને આપણે કહીએ જ છીએ અને સરકારે આપણને શીખડાવે છે કે ભાઈ કોઈને મારવું ન જોઈએ, કોઈને ઈજા ના પહોંચાડવી જોઈએ, અહિંસામાં માનવું જોઈએ, આપણે માન્ય પણ છીએ. બરાબર, પણ એ જ સરકાર છે એ પાછું ત્યાં બોર્ડર ઉપર જઈને કહી શકશે કોઈને મારવું ના જોઈએ, હાથમાં ગન ના રાખવી જોઈએ, કહી શકશે નહીં. તો એ સિદ્ધાંત રૂપે નથી, એક મુત્સદ્દીગીરીનો એક મુદ્દો ખરો. બરાબર, એટલે પ્રભુપાદ આપણને સમજાવે છે. અને પ્રભુપાદ આગળ સરસ મજાનો કોટ કરી અને આપણને એ પણ સમજાવે છે કે એ આ લોકો જે ક્ષત્રિયો વધ કરી નાખતા હતા પશુઓનો, તો પશુઓની ગતિ શું થતી? બરાબર, એ પશુઓને તરત મનુષ્ય શરીર મળી જતું. એને જે અલગ અલગ યોનિઓમાં જવાનું હતું ને, ધારો કે બરાબર ઘોડો બની ગયો, તો ઘોડો પછી હજી એને ગધેડો બનવાનું બાકી છે. ગધેડો પછી બેલ બનવાનું બાકી છે હજી એને. પણ જો એનો ઉપયોગ યજ્ઞમાં થઈ ગયો તો ઘોડામાંથી સીધો મનુષ્ય બની જાય. એટલે ઘણા બધા કર્મો કપાઈ જાય. એના માટે યજ્ઞમાં પશુની બલિ આપવામાં આવતી હતી. અને સેમ વે જ્યારે સાચો ક્ષત્રિય જ્યારે શિકાર ઉપર જાય છે અને જ્યારે વધ કરે છે પશુનો, બરાબર, તો એ રાજકીય સન્માન સાથે એ પશુને એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને જે તે પશુ જે છે એને ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પસાર, જે ક્રમિક પ્રક્રિયામાં પસાર થવું પડતું નથી. તો એનો ફાયદો થયો કે એનું નુકસાન થયું? બરાબર, આમ આપણી રીતે જોઈ તો આપણે એમ લાગે કે નુકસાન થયું, મરી ગયું બિચારું. પણ તમે કહેવાય કે લાંબી ફ્રેમની અંદર જુઓ તો તમને ખબર પડે કે ભાઈ ગધેડો હતો, સોરી ઘોડો હતો, ગધેડો બનવાનું હતું. ગધેડો પછી એને બેલ બનીને હેરાન થવાનું હતું, ખેતરમાં તડકામાં કામ કરવાનું હતું. એની જગ્યાએ એને તીર માર્યું, પતી ગયો, મનુષ્ય બની ગયો. બરાબર, તો આ કન્સેપ્ટ આપણને પ્રભુપાદ શાસ્ત્રમાંથી કોટ કરીને સમજાવે છે. બીજો જે પેરેગ્રાફ છે સામેની સાઈડમાં, સ્વધર્મના બે પ્રકાર છે. એમાં એક જે વર્ણાશ્રમ ધર્મ અને બીજું છે ભાગવત ધર્મ. પ્રભુપાદ સરસ સમજાવે છે જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે ધર્મ અનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. તો શરીર વિશેના જે કર્તવ્ય છે એને કહેવાય વર્ણાશ્રમ ધર્મ. અને આત્મા વિશેના જે કર્તવ્યો છે, આત્માનો જે ધર્મ છે એને કહેવાય ભાગવત ધર્મ. બરાબર, તો આ કન્ફ્યુઝન આપણને રહેવું જોઈએ નહીં. એટલે આ શ્લોકના આધારે એક વસ્તુ આપણે એ કહી શકીએ કે આ યુદ્ધ છે ધર્મ યુદ્ધ છે, ધર્મયાત હિ યુદ્ધાત. બીજું પ્રભુપાદ આ ધર્મ એટલે શું એ સમજાવે છે તાત્પર્યની અંદર આપણે જોયું બે પ્રકારના ધર્મ. બરાબર, અને ક્ષત્રિય ધર્મ શું છે એના માટે તો પ્રભુપાદ લાંબુ, બરાબર, તાત્પર્ય આપીને આપણને કહ્યું. આપણો એ ડાઉટ પણ ક્લિયર થઈ ગયો કે ભાઈ મોટા રાજા મહારાજાઓ શિકાર ઉપર જતા, શું કામ જતા? પોતાના એન્જોયમેન્ટ માટે કે ભાઈ બીજો કોઈ પર્પઝ હતો? અને એમાં જે પશુ મરી જાય એનું શું થતું? ઘરે લેવીને કાપીને ખાઈ જતા હતા? ના, એવું નહોતું. બરાબર ને? શાસ્ત્ર ખોલીને જોઈ લો, પૃથુ મહારાજ ક્ષત્રિય રાજા હતા, પરીક્ષિત મહારાજ, યુધિષ્ઠિર મહારાજ, બધા રાજા
રાજવીઓ હતા અને આ બધા પ્યોર વેજીટેરિયન હતા. બરાબર, ત્યાંથી કાપીને ઘરે લઈ આવીને બાફીને ખાતા નહોતા. એવો કોઈ ઉલ્લેખ નથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિનો. બરાબર, તો સ્વધર્મના બે પ્રકારમાં શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે, શરીરથી સંબંધિત અને એક આત્માથી સંબંધિત. બરાબર, તો આપણા અસ્તિત્વના બે પહેલું છે. આપણા અસ્તિત્વના બે પહેલું છે, એક તો ભૌતિક અને બીજું આધ્યાત્મિક. બરાબર, આપણે વાસ્તવમાં કોણ છીએ અત્યાર સુધી આપણે શીખી ગયા. બરાબર, આપણે કોણ છીએ વાસ્તવમાં? આત્મા. પણ આત્મા ક્યાં રહે છે? આત્મા ક્યાં રહે છે? શરીરમાં. શરીરમાં મતલબ આ શરીરમાં. શરીરને તમે નેગ્લેક્ટ કરી શકતા નથી. તો તમને જે શરીર મળ્યું હોય તે, સ્ત્રીનું શરીર મળ્યું હોય, પુરુષનું શરીર મળ્યું હોય, વોટ એવર, તમે નેગ્લેક્ટ નહીં કરી શકો. બરાબર, એટલા માટે જે આધ્યાત્મિક લેવલ ઉપર ઉચ્ચ થઈ ગયા, બરાબર, એને શરીરનો ખ્યાલ નથી, એ શરીરની ચેતનામાં જ નથી, શરીરના લેવલ ઉપર છે જ નહીં. પણ આપણે એટલા એડવાન્સ થયા નથી. શું આપણે એટલા એડવાન્સ થયા? શું આપણને આત્મજ્ઞાન થઈ ગયું છે કે હું આ શરીર નથી, હું આત્મા છું? શું શરીર નથી અને હું આત્મા છું એ લેવલનું જ્ઞાન થઈ જવાનો મતલબ આ સંપૂર્ણ સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી જાય કે હું આ શરીર નથી, મતલબ આ શરીર સાથે જોડાયેલું મારું નથી. તો સૌથી મહત્વની વસ્તુ મમ અને અહમ માંથી વ્યક્તિ નીકળી જાય. તો ઘણી વાર આપણે ગોટાળે ચડી જાય. આપણે ઘણી વાર કહેતા હોય હું શરીર નથી, હું તો આત્મા છું. અચ્છા, શું શરીર નથી તો આત્મા છો તો વૈરાગ્ય વેર? બરાબર ને? એટલા માટે આપણને પ્રભુપાદ બહુ સરસ રીતના જે ઇસ્કોનની અંદર જે આપણો જે ડેઈલી રૂટીન જે છે એ રૂટીન પ્રભુપાદે સરસ ડિઝાઇન કરીને આપ્યું છે. આપણે આજે સમજવાના છીએ. બરાબર, તો આપણે એટલા એડવાન્સ નથી, એટલે આપણે બંને લેવલના સ્વધર્મને સમજવા પડશે. શરીરના લેવલનો સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ, આત્માના લેવલનો સ્વધર્મ એટલે ભાગવત ધર્મ. આ બેને આપણે સમજવું પડશે. હવે જો વર્ણ અને આશ્રમ બે શબ્દથી બરાબર બનેલો આખો વર્ડ વર્ણાશ્રમ, તો વર્ણ સ્વભાવ પ્રમાણે હોય. કેટલા વર્ણ છે ટોટલ? 4. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. કઈ પ્રમાણે? આ કયા પ્રમાણે? સ્વભાવ પ્રમાણે. ગુણ કર્મ વિભાગશઃ, ગુણ પ્રમાણે. તો સત્વગુણમાં હોય તો બ્રાહ્મણ કહેવાય, રજોગુણમાં હોય તો ક્ષત્રિય કહેવાય. બરાબર, રજોગુણ અને તમોગુણ કોમ્બિનેશનમાં હોય તો વૈશ્ય કહેવાય, અને પ્યોર તમોગુણમાં હોય તો શૂદ્ર કહેવાય. રાઈટ? ધીસ ઇઝ વર્ણ. બીજો શબ્દ આવ્યો આશ્રમ. કેટલા આશ્રમ છે? 4. બરાબર, બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. બરાબર, તો વર્ણ સ્વભાવ પ્રમાણે અને આશ્રમ આપણી આધ્યાત્મિક સ્થિતિ પ્રમાણે. આપણી અત્યારે આધ્યાત્મિક સ્થિતિ કઈ? તો કે ભાઈ હું ગૃહસ્થ છું. બરાબર, આગળ જતા આપણે વાનપ્રસ્થ લઈએ તો આપણી આધ્યાત્મિક કન્ડિશન પ્રમાણે આપણો આશ્રમ હોય અને આપણો વર્ણ આપણા સ્વભાવ પ્રમાણે હોય. તો આ વર્ણાશ્રમ ધર્મ ફોલો કરવાથી શરીરની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય. જેનું માઇક ચાલુ છે બંધ કરી દેજો બેકગ્રાઉન્ડમાં પ્લીઝ. તો ખાલી એવું નહીં કે આ શરીરનો જ, પણ ભગવાને વર્ણાશ્રમ એટલા માટે બનાવ્યો કે શરીરના ધર્મ સ્વધર્મની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ થઈ જાય. આ પેલું થયું વર્ણ આશ્રમ. બરાબર, કે જે વર્ણમાં હોય એ પ્રમાણે તમારી આધ્યાત્મિક કન્ડિશન પ્રમાણે આશ્રમ નક્કી કરો ને એ આશ્રમમાં આપેલા નિયમો પ્રમાણે જીવન જીવો. બ્રહ્મચારી હોય તો બ્રહ્મચારી, ગૃહસ્થ હોય તો ગૃહસ્થ પ્રમાણે જીવન જીવો અને ધીમે ધીમે અપગ્રેડ થાવ. બીજો ધર્મ છે આત્માને સંબંધિત, જેને ભાગવત ધર્મ કહેવામાં આવે છે, જેને મુક્ત અવસ્થામાં ફોલો કરવામાં આવે છે. ભાગવત ધર્મ મુક્ત અવસ્થામાં, જેની અંદર ભાગવત ધર્મની અંદર શું આવે? ભાગવત ધર્મમાં શું આવે તમને પૂછું છું. વર્ણાશ્રમ ધર્મમાં તો 4 વર્ણ 4 આશ્રમ એ મુજબના નિયમો પાલન કરીને જીવન જીવવું, ધેટ ઇઝ વર્ણાશ્રમ. તો ભાગવત ધર્મમાં શું આવે? ભાગવત ધર્મ એનીબડી? નવધા ભક્તિ. પરફેક્ટ, નવધા ભક્તિ. બરાબર, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિ એ મુજબ એ કાર્ય કરે, જપ કરે, ગીતા વાંચે, ભાગવતમ વાંચે, અર્ચા વિગ્રહની સેવા. તો મને તમે કહો કે આપણામાંથી એવા કેટલા છે કે જે દરેક વ્યક્તિ બરાબર દરેક સેકન્ડ 24 કલાક આ નવ જ કાર્યની અંદર લાગેલો છે? 24 કલાક.
આ 9 કાર્ય કયા? શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. કોઈ છે ભાઈ? નીતા માતાજી, તમે 24 કલાક આ 9 કાર્યમાં હેન્ડ રેસ કર્યો છે એટલે પૂછું. હરે કૃષ્ણ પ્રભુજી, એ તો વાંચવા માટે કર્યું હતું. ઓકે ઓકે. તો કોઈ છે 24 કલાક આ ઇઝ ઇટ પોસિબલ આપણા માટે? આપણા માટે પોસિબલ નથી, અઘરું છે. તો આપણી એ અવસ્થા નથી, તો આપણે વર્ણાશ્રમ ધર્મને સમજવો પડશે, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું પડશે, અને સાથે સાથે થોડો થોડો ભાગવત ધર્મ પણ કરવો પડશે. એટલે પ્રભુપાદે જે મેથડ આપી છે ને, સવારથી લઈને સાંજ સુધી, એમાં બંને છે. તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો, મંગલા આરતીમાં જાઓ છો, જપ કરો છો, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચો છો, ભાગવત ધર્મ થઈ ગયો તમારો એ. અને બાકી તમે જયારે જોબ ઉપર જાઓ છો અને જોબ ઉપરથી જે કઈ ફળ પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કરો છો, એ તમારું વર્ણાશ્રમ ધર્મ થઈ ગયો. બરાબર? તો આ પ્રમાણે આપણે પરિવારનું ધ્યાન રાખીએ, બિઝનેસ કરીએ. બરાબર? તો ધેટ ઇઝ વર્ણાશ્રમ ધર્મ. તો ભાગવત ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ, એને આપણે બંનેને બેલેન્સ કરીને ચાલવું પડે. ઘણા બધા લોકો આની અંદર ભૂલ કરી રહ્યા છે. ઘણા બધા લોકોની પોતાની યોગ્યતા હોતી નથી અને એને એવું લાગે કે મારે વર્ણાશ્રમ ધર્મની જરૂર નથી, હું તો ભાગવત ધર્મ ફોલો કરીશ. અને વ્યક્તિ એ ભૂલ કરે કે ગૃહસ્થાશ્રમમાં છોડીને વૃંદાવન જતો રહે, અને એને એમ થાય કે ના, હું તો ત્યાં જપ કરીશ. પણ જેવા વૃંદાવન જાય, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ ધામ અપરાધ થવાનું ચાલુ થઈ જાય છે, વૈષ્ણવ નિંદા ચાલુ થઈ જાય છે. એટલા માટે સંતો મહંતો તો આપણને એમ કહે છે કે ધામની અંદર 2 દિવસથી વધારે ના રહેવું જોઈએ, જ્યાં સુધી આપણે શુદ્ધ ભક્ત ના બનીએ. અને 2 દિવસથી વધારે ધામમાં નહીં રોકાવાનું, વધુમાં વધુ 3 days મેક્સિમમ. ત્રીજા દિવસે ધામ છોડી દેવાનું, કારણ કે ધામમાં વધારે વખત રહેવાથી આપણને ધામના દોષો કાઢવાનું આપણે ચાલુ કરી દઈએ છીએ. તો એટલા માટે બંને ધર્મ સમજવા પડશે. ભગવાન અર્જુનના એ સમજાવે છે, અર્જુન, તારો ક્ષત્રિય ધર્મ છે, આગળ બીજો ધર્મ ભગવાન એને સમજાવશે. અત્યારે ભગવાન એને કહે છે કે તારો ક્ષત્રિય ધર્મ છે અને તારે એ કરવું જોઈએ. બરાબર? તો ક્ષત્રિય ધર્મ જે અર્જુનનો છે, હવે આપણને એમ થાય કે આપણે કર્તવ્ય આપણે સિલેક્ટ કરીએ છીએ. નહીં, કર્તવ્ય આપણે સિલેક્ટ નથી કરતા. કર્તવ્ય આપણને દેવ દ્વારા પ્રાપ્ત થાય છે, પૂર્વજન્મના કર્મ મુજબ, દેવ દ્વારા. બરાબર? જેમ કે હું પુત્ર બન્યો તો પિતા પ્રત્યેનું મારું કર્તવ્ય ધર્મ આપોઆપ થઈ ગયું. જેમ કે મેં લગ્ન કર્યા તો તરત મારો પતિ ધર્મ થઈ ગયો, દેવ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ બહુ મહત્વની વસ્તુ છે. આજકાલના લોકોને વર્ણાશ્રમ શું છે ખબર નથી, એટલે કન્ફ્યુઝન હોય કે ભાઈ મારામાં કયા ગુણ છે? બ્રાહ્મણના? તો કે ના, બ્રાહ્મણ જેવા તો સાલું ગુણ છે નહીં, સમો દમસ તપસ્સોચમ, ઇન્દ્રિય ઉપર તો સંયમ નથી. અચ્છા, તો ક્ષત્રિયના? ક્ષત્રિયના એટલા ગુણ તો નથી, હું કોઈને પ્રોટેક્ટ પણ ના કરી શકું. બરાબર? તો આમ 5% બ્રાહ્મણના ગુણ હોય, 10% ક્ષત્રિયના ગુણ હોય, 30% વૈશ્યના ગુણ હોય. એટલે આને કહેવાય વર્ણશંકર. એટલે આપણે એને પૂછીએ કે આગળ જતા શું બનવું છે, તો કન્ફ્યુઝન હોય, કન્ફ્યુઝ. તો આ સમયે ગુરુનું શરણ લેવું જોઈએ. શાસ્ત્રો, સાધુ શાસ્ત્ર ને ગુરુ, બરાબર, એ આપણને આ સમયે ગાઈડ કરી શકે. આ શ્લોકની અંદરથી પ્રેક્ટિકલ એપ્લિકેશન શું પ્રાપ્ત થાય? તમને પ્રશ્ન પૂછું છું. પહેલી પ્રેક્ટિકલ એપ્લિકેશન. હરિપ્રિયા માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, કે આપણને આપણા કર્મ પ્રમાણે ભગવાન પાસેથી જે કઈ ફરજો નિભાવવાની મળી છે, એ નિભાવતા સાથે સાથે આપણે ભક્તિ કરવી, એમાં કોઈ કચાશ ન કરવી જોઈએ આપણી ફરજો નિભાવવામાં. પરફેક્ટ. આની અંદર જે છે પ્રેક્ટિકલ એપ્લિકેશન એ છે સ્વધર્મની સમજ. જે માતાજીએ કહ્યું એ જ હું કહું છું, સ્વધર્મની સમજ. કે ભાઈ આધ્યાત્મિક આપણો ધર્મ અને ભૌતિક ધર્મ એ બે આપણે સમજીએ, અને જો એ પ્રમાણે આપણે પ્રામાણિકતાથી આપણે આગળ ચાલીએ, તો ભગવાન કહે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું એક, આ શ્લોક ઉપરથી એ ખબર પડી આપણને હિંસા અને અહિંસાનો સાચો તફાવત શું છે. ન્યાયાધીશનું એક્ઝામ્પલ આપણે આગળ લીધું છે. ત્રીજું, આ શ્લોકની અંદર ક્ષત્રિયોના લક્ષણો વિશે આપણને ખબર પડી. બરાબર? અને આ શ્લોકમાં ડરનો ત્યાગ કરવા માટેનું પણ આપણને ખબર પડી ગઈ. ભક્તિના માર્ગ ઉપર આપણે આવ્યા છીએ જ્યારે, બરાબર, તો ઘણી બધી એવી પરિસ્થિતિઓ જીવનની અંદર આવે, પણ ડરવાની જગ્યાએ એમાંથી આગળ વધવું જોઈએ. બરાબર? આગળ હવે ભગવાન કહે છે યદિચ્છયા ચોપન્નમ સ્વર્ગ દ્વાર અપાવૃતમ સુખિના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિત્રસમ. હવે ભગવાન કહે છે કે હે પાર્થ, સ્વર્ગ દ્વાર અપાવૃતમ,
ક્ષત્રિયો માટે તો આવો અવસર મળવો બહુ મુશ્કેલ છે ભાઈ. તારા માટે તો સ્વર્ગના દ્વાર ખોલનારો તને એક મળ્યો છે ઓપોર્ચ્યુનિટી, બરાબર, અને તું ખરેખર ધન્ય છે. વાંચવું છે આપણે ક્ષત્રિય ધર્મ પ્રભુપાદ, ત્યાં પણ સરસ સમજાવે છે. હરિપ્રિયા માતાજી વાંચો, ચલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સર્વોપરી જગતગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના વલણની નિંદા કરે છે, કારણ કે અર્જુને કહેલું, આ યુદ્ધ કરવામાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી. આનાથી તો ચિરકાળ સુધી નરકવાસ મળશે. અર્જુન દ્વારા આ વચનો કેવળ અજ્ઞાનવશ કહેવાયા હતા. પોતાના સ્વધર્મ પાલનમાં તે અહિંસક બનવા માંગતો હતો. એક ક્ષત્રિય માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવું અને અહિંસક થવું એ તો મૂર્ખોનું તત્વજ્ઞાન છે. વ્યાસદેવના પિતા મહર્ષિ પરાશરે ઘડેલી પરાશર સ્મૃતિમાં કહ્યું છે, ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણ શસ્ત્ર પાણી પ્રદંડ્ય નિર્જિત્ય પર સૈન્યાદિ ક્ષિતિમ ધર્મેણ પાલયેત. પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી તેણે શત્રુ રાજાઓના સૈન્યોને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ. બધી જ બાજુએથી વિચાર કરવામાં આવે તો અર્જુન માટે યુદ્ધથી વિમુખ થવાનું કોઈ કારણ ન હતું. જો તે શત્રુઓને જીતશે તો રાજ્યનું સુખ ભોગવશે, અને જો તે યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો સ્વર્ગલોક પામશે, કે જેના દ્વાર તેને માટે ખુલ્લા જ હતા. કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ તેને માટે હિતાવહ થશે. હરે કૃષ્ણ. પરફેક્ટ. હવે આની અંદર તમે જુઓ તો બે પેરેગ્રાફ છે. એમાં જે પહેલો પેરેગ્રાફ છે એ સર્વોપરી જગતગુરુ, બરાબર, ભગવાનથી ચાલુ થયો, અને બીજો પેરેગ્રાફ જે છે એ બધી જ બાજુએથી વિચાર કરવો, એને બીજો પેરેગ્રાફ કહેવાય એકચ્યુઅલી. તો બે પેરેગ્રાફની અંદર, પહેલા પેરેગ્રાફની અંદર શ્રીલ પ્રભુપાદજી આપણને ક્ષત્રિય ધર્મ સમજાવે છે ફરીથી, બરાબર, અને પરાશર સ્મૃતિનો શ્લોક લઈને આપણને આપે છે, ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણ શસ્ત્ર પ્રાણી પ્રદંડયન. ક્ષત્રિયોનો ધર્મ છે દંડ આપે, બરાબર, બીજા જે રાજા હોય, બીજા રાજાઓ એના સૈન્યને જીતી લેવું અને એના ઉપર ધર્મપૂર્વક રાજ્ય કરવું, ધર્મ કરવું પડે, બરાબર, રૂલ કરવા માટે. તો ક્ષત્રિય ધર્મ શું છે, અને બીજો પેરેગ્રાફ જે નીચે બધી જ બાજુએથી વિચાર કરવામાં આવ્યો, એમાં પ્રભુપાદ બંને બાજુથી ફાયદો, આ બે વસ્તુ સમજાવે છે. તો શું કામ સ્વર્ગ મળશે? અહીંયા લખ્યું છે કે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડનારા છે. શું કામ સ્વર્ગ મળશે ક્ષત્રિયોને? કારણ કે પહેલી વસ્તુ તો સમજો કે આ યુદ્ધ ભૂમિ જે છે એ ધર્મ ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, પહેલો શ્લોક આપણે ભણી ગયા. અને આપણે લેવલ 1, 2 અને ઇવન અહીંયા પણ ભણી ચૂક્યા છીએ કે એ જગ્યા ઉપર ધર્મની સાઈડમાં રહીને જેનો વધ થવાનો એ બધા સ્વર્ગમાં જવાના છે, બરાબર. ભગવાન આ અર્જુનને કહે છે, અર્જુન યુદ્ધ રેર છે, બધા ક્ષત્રિયો માટે આ અવસર આવતો નથી. અને હવે જે લોકોના રિલેટિવ્સ આર્મીમાં હોય ને એ લોકોને તમે પૂછો ને તો તમને આ ખરેખર વાસ્તવિકતાની ખબર પડે કે આર્મીમાં ઘણા બધા, આર્મીની સર્વિસ બહુ ટૂંકા ગાળાની હોય છે, તમને ખબર છે ને. આપણા જેવી સિવિલ સર્વિસીસ જેવી નથી હોતી. આપણે બધા અહીંયા 58 રિટાયર્ડ થતા હોઈએ રેગ્યુલરલી ગવર્મેન્ટની અંદર. એમાં એ લોકોની ટોટલ સર્વિસનો પીરિયડ લગભગ 16 વર્ષ, 14 વર્ષ કે 18 વર્ષ, ડિપેન્ડિંગ ઓન કેડર, એ પ્રમાણે જ હોય છે. અમુક કેડરમાં 14 વર્ષ જ રિટાયર્ડ થઈ જાય, ખાલી 14 વર્ષ જોબ કરો પૂરું, ધેન પેન્શન, બરાબર. અમુક 16, મેક્સિમમ લગભગ 18 વર્ષનું છે. 18 વર્ષથી વધારે આર્મીની અંદર તમારે કોઈ સર્વિસ નથી હોતી, બરાબર. હવે ઘણી વખત તમે જોવો કે આ 18 વર્ષ દરમિયાન એવા કોઈ મોટા યુદ્ધ જ ના થાય દેશની અંદર, થાય જ નહીં. આખી એક કેડર નીકળી જાય, બરાબર. હવે એ આર્મી મેનને જયારે તમે પૂછો તો એને તમને કહો, બરાબર, તમે વાત કરો તો તમને કે ભાઈ અમારા સમયમાં સાલું આ ભારત પાકિસ્તાન યુદ્ધ ના થયું, અથવા ભારત ચાઇના યુદ્ધ ના થયું, બાકી હું હોત તો જોઈ લે તે સમયે, બરાબર. અમને તો ફલાણા પોલિટિશિયનને બરાબર સેવામાં મૂક્યા હતા, અમને ફલાણા મિનિસ્ટરની સેવામાં હતા. એને બિલકુલ ગમે નહીં. આર્મી મેન હોય એને હાથમાં ગન પકડી અને કોઈ પોલિટિશિયનની પાછળ ફરવું એને ગમતું ના હોય. એને તમે કહો કે ભાઈ બોર્ડર ઉપર જાઓ, એકચ્યુઅલી એને ઇન્ટરેસ્ટ એમાં જ હોય કે ભાઈ મને બોર્ડર ઉપર જવા મળે, બરાબર. ભગવાન અર્જુન એ જ સમજાવે છે, અર્જુન લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું જોવા થાય, મોઢું ધોવા જાય ભાઈ. તને યુદ્ધનો અવસર મળ્યો, બધાને થોડો યુદ્ધનો અવસર મળવાનો છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. અને ભગવાન અર્જુનને સમજાવે છે, એમાં આપણે આગળ વાત કરી એમ કે બ્રાહ્મણોને યજ્ઞ કરવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય સેમ ફળ ક્ષત્રિયોને યુદ્ધ કરવાથી પ્રાપ્ત થાય. બે જુદી જુદી પરિસ્થિતિ નથી. બ્રાહ્મણો જેમ યજ્ઞોમાં આહુતિ આપે છે, પશુ બલિને બધું આપવું પડતું હોય, એમ ક્ષત્રિય યુદ્ધ ભૂમિ ઉપર આહુતિ આપે છે,
બ્રાહ્મણો જેમ ઘીની આહુતિ આપે છે હવન કુંડની અંદર, એમ ક્ષત્રિયો વિધર્મીના લોહીની આહુતિ આપે છે માતૃભૂમિ ઉપર. પરિસ્થિતિ બે સેમ છે, એટલે બંનેને પરિણામ સરખું પ્રાપ્ત થાય છે અલ્ટિમેટલી. એટલે ભગવાન કે આ શ્લોકની અંદર જે પ્રેક્ટિકલ એપ્લિકેશન છે, ભગવાન કહે છે તકને ઓળખવી જોઈએ. રિકોગ્નાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર. તો આ યુદ્ધ જે છે એક આપત્તિ, આપણને એવું લાગે, અર્જુનને એવું લાગે આ એક આપત્તિ છે, પણ આ આપત્તિ નથી. આને કહેવાય અણધારી રીતે આવેલી તક. આવી જ રીતના આપણા જીવનની અંદર પણ ઘણી બધી એવી મુશ્કેલ પરિસ્થિતિઓનો આપણે સામનો કરતા હોઈએ છીએ ઘણી વખત. અને ઘણી વખત આપણને એમ લાગે કે હું શું કામ આ પરિસ્થિતિમાં ફસાઈ ગયો. આવું આપણને થાય ઘણી વખત. બરાબર. પણ એ સમયે આપણે હંમેશા વિચારવું જોઈએ કે આ આપત્તિ નથી. આ આપત્તિ નથી. આ અણધારી રીતે આવેલી તક છે આપણને સ્ટ્રોંગ બનાવવા માટે. આપણને સ્ટ્રોંગ બનાવવા માટે. અમથા કુંતી મહારાણી થોડું ભગવાનને કહે છે કે ભાઈ મારા જીવનમાં બધી જ મુશ્કેલીઓ આપી દો. બરાબર. જેમ વધારે મુશ્કેલી જીવનમાં આવે એમ આપણને ભગવાન વધારે યાદ આવવા જોઈએ. અને જો નો યાદ આવે તો વૈષ્ણવનો સંગ જરૂર કરવો એ સમયે. કારણ કે વૈષ્ણવ જ આપણને ભગવાન પાસે લઈ જાય, યાદ કરાવડાવે. મંગલા આરતીમાં આવવું જોઈએ, જપ કરવા જોઈએ. વૈષ્ણવ આપણને મુશ્કેલ પરિસ્થિતિની અંદર. બરાબર. તો દરેક મુશ્કેલી જીવનની અંદર જે આવે આપણને કંઈક નવી શિખામણ આપીને જાય છે. અને જરૂર આપણે ભક્તિ મજબૂત કરી શકીએ છીએ એનાથી આગળ. હંમેશા યાદ રાખવું, જીવનમાં જ્યારે મુશ્કેલી આવે તો મુશ્કેલીથી ડરવું નહીં. જીવનમાં આવેલી કોઈ મુશ્કેલીથી ડરી નહીં જવું. બરાબર. ઠીક છે, થોડા સમય માટે આપણું મન વિચલિત થાય, શોકે. બરાબર. પણ શાસ્ત્રોનું પઠન અને સેવા ક્યારે છોડવી નહીં. તો આ ધર્મયુદ્ધનું જે ફળ છે, આ શ્લોકની અંદર ધર્મયુદ્ધનું ફળ આપ્યું છે સ્વર્ગ. એવી રીતના આપણું જે કર્મ છે, આપણું જે ધર્મયુદ્ધ છે, આપણું નોકરી, આપણો અભ્યાસ, આપણી સેવા, આ બધું જ જો આપણે કૃષ્ણને અર્પણ કરીએ અને ધર્મના માર્ગ ઉપર આપણે ચાલીએ તો આપણે પણ ઉચ્ચ લોકને પ્રાપ્ત કરીએ. બરાબર. શબ્દ છે સુખી ન. સાચું સુખ શું? વોટ ઇઝ ધ રિયલ હેપીનેસ? વોટ ઇઝ ધ રિયલ હેપીનેસ? સાચું સુખ આરામમાં નથી. આ શ્લોક એવું પણ કહેવા માંગે છે. સાચું સુખ નિષ્ક્રિયતામાં નથી. સાચું સુખ છે સેવા કરવાની તક મળવામાં. તમને ને મને ઓપોર્ચ્યુનિટી મળી છે, મને મળી છે, તમને મળી છે. કોઈને કોહોસ્ટની ઓપોર્ચ્યુનિટી છે, કોઈને કોલિંગ સેવાની ઓપોર્ચ્યુનિટી છે, મને ભક્તિ શાસ્ત્રીના ક્લાસ લેવાની ઓપોર્ચ્યુનિટી મને મળી છે. અને ત્યારે હું એમ કહું કે નહીં નહીં નહીં, હું નહીં લઉં. બરાબર. નહીં. સેવા કરવાની તક મળવી બધા માટે પોસિબલ નથી. છે બધાને આ મોકો મળે, બધાને કોહોસ્ટ બનવું? કેટલા લાખો કરોડો ગુજરાતીઓ છે, તમે પૂછો ને, એને આ ઓપોર્ચ્યુનિટી મળે નહીં. એટલા માટે આપણે ઇસ્કોન, આપણે શ્રી પ્રભુપાદજી આપણને શીખડાવે છે કે જીવનમાં જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે હાથમાં રહેલી સેવાઓ, બરાબર, એના ઉપર પૂરતું ફોકસ આપો. બરાબર. અને ભગવાનને કહો કે આ મને તમે ઓપોર્ચ્યુનિટી આપી છે. બરાબર. તો ભક્તિ એ કાયરતા નથી. બરાબર. સાચો ભક્ત છે એ લડવાની હિંમત ધરાવે છે આગળ. બરાબર. આગળના શ્લોકની અંદર જોઈએ, ભગવાન કહે છે અથ ચેત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી. ભગવાન કહે છે સંગ્રામમ ન કરિષ્યસી. અરે તું યુદ્ધ નહીં કરે, તારો સ્વધર્મનું આચરણ નહીં કરે, તત સ્વધર્મમ કીર્તિમ ચહિત્વા પાપમ વ્યાપ્સ્યસી. બે વસ્તુ થશે અર્જુન જો તારો સ્વધર્મની ઉપેક્ષા તું કરીશ. બે વસ્તુ થશે. એક તો કીર્તિ તારી જતી રહેશે, અને બીજું પાપમ અવાપ્સ્યસી, તને પાપનું ફળ પ્રાપ્ત થશે. અર્જુન, આજે તારા હાથમાં એ બળ છે કે વિધર્મીઓનો તું વધ કરી અને તું આ સંસારને બચાવી લે. તારી પાસે છે શક્તિ, બરાબર, તારા ઉપર આશીર્વાદ છે, પણ આજે તું નહીં કરે. વિચાર કર કે જે દુર્યોધન એની પોતાની સગી ભાભીને ભરી સભામાં માણસોની વચ્ચે નિર્વસ્ત્ર કરીને રેપ કરવા માટે વિચારતો હોય, તો આ વ્યક્તિ ભવિષ્યમાં કઈ સ્ત્રીને છોડશે? અને ત્યારે બધી જ સ્ત્રીઓ, જે અબલા સ્ત્રીઓ છે, એ દોષ તને આપશે કે અર્જુનના હાથમાં હતું, અર્જુન કરી શકતા હતા, પણ અર્જુને કર્યું નહીં, તો અર્જુન પાપનું ફળ ભોગવવું પડશે. અને જ્યારે કીર્તિની વાત થાય ત્યારે આપણને શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર ઘણા બધા મુદ્દાઓ આપે છે. પહેલો મુદ્દો એમાં આપે છે શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર, શિવજી.
અર્જુન બરાબર કેટલા ગ્લોરીફાઈડ પર્સન કે સ્વયં ભગવાન મહાદેવ કે જેના દર્શન કરવા એટલે કરોડો જન્મો જાય તો પણ શિવજીના દર્શન પ્રાપ્ત ના થાય. બરાબર, એ ભગવાન મહાદેવ અર્જુનની સામે પ્રગટ થયા. બરાબર, એ અર્જુનની સાથે લીલા કરી શિકારી બનીને. હું ફરી તે લીલામાં નથી જતો, યાદ છે ને તમને લોકોને બધાને લીલા? તો લેવલ 1-2 માં ભણીએ છીએ, મારે એમાં જવાની જરૂર નથી એના ડિટેલમાં. બરાબર, તો શિવજી એને પાશુપતાસ્ત્ર આપ્યું. અર્જુન કોઈ સામાન્ય છે? આગળ કહે છે શ્રીલ પ્રભુપાદજી, દ્રોણાચાર્ય, જે દ્રોણાચાર્ય એના પુત્રને પણ જે શસ્ત્ર નથી આપ્યા, અસ્ત્ર નથી આપ્યા, એ અસ્ત્ર અર્જુનને આપ્યા છે, દ્રોણાચાર્યના આશીર્વાદ. અને ત્રીજું આપણને પ્રભુપાદ સમજાવે છે કે ઇન્દ્ર, સ્વર્ગાધિપતિ ઇન્દ્ર, બરાબર, એના પિતા ઇન્દ્રદેવ કેટલા બધા અનેક કીર્તિમાન પ્રમાણપત્રો અર્જુનને આપ્યા છે. અર્જુન ઘણી વખત બરાબર ઇન્દ્ર ની તરફથી યુદ્ધ લડ્યા છે સ્વર્ગમાં જઈને, સો મેની ટાઈમ્સ. અહીંયા પ્રભુપાદ કહે છે કે આવો અર્જુન ગ્લોરીફાઈડ પર્સન. અને એટલે ભગવાન કે અર્જુન તારી કીર્તિ જતી રહેશે, મને તારી ચિંતા થાય છે, તારો અભ્યાસ જતો રહેશે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે યુદ્ધ કર. તું એમ કેસ અર્જુન કે યુદ્ધ કરવાથી પાપ લાગશે, પણ અર્જુન યુદ્ધ નહીં કરે ને તો પણ પાપ લાગશે. આ બહુ મહત્વની વસ્તુ છે. જે ખોટું છે તે કરવાથી તો પાપ લાગે છે, બરાબર ને? જે ખોટું છે તે કરવાથી પાપ લાગે છે, પણ જે સાચું છે અને જે કરવું જોઈએ તે ના કરવાથી પણ પાપ લાગે છે. તમને ભગવદ્ ગીતા આવડે છે, તમે એને સમજ્યા છો, તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે, then that is your responsibilities. આપણી એ ફરજ છે કે આપણે સંસારમાં જઈ અને આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીએ. બરાબર, તો જે સાચું છે ઇવન એ ના કરીએ ને તો પણ પાપ લાગે. અને ખાલી પાપ નહીં, બે વસ્તુ થાય, યશ ખોવાઈ જશે આપણો, ને બીજું બધા નિંદા કરશે. અર્જુન શું કહેતો હતો કે યુદ્ધ લડીશ તો પણ નુકસાન, નહીં લડું તો પણ નુકસાન. ભગવાન કહે છે કે યુદ્ધ લડીશ બરાબર તો પણ ફાયદો, અને હારીશ તો પણ ફાયદો. બરાબર, યુદ્ધ લડીશ તો જીતીશ તો ફાયદો થશે, અને હારીશ તો પણ ફાયદો થશે. અને જો યુદ્ધ લડીશ જ નહીં તો તારો યશ જતો રહેશે ને બધા મજાક ઉડાવશે, તારી બધા મજાક ઉડાવશે. પ્રેક્ટિકલ એપ્લિકેશન આ શ્લોકની અંદર શું પેલી નજરે આંખે ઉડીને આવે? પહેલી વસ્તુ બોલો, કમોન, એક વાક્યમાં. હરિપ્રિયા માતાજી બોલો, શું લાગે આમાંથી શીખવા જેવું? હરે કૃષ્ણ પ્રભુજી, આમાંથી પ્રેક્ટિકલ આસ્પેક્ટ એક આપણું નિત્ય ફરજો ન નિભાવીએ તો પણ એક શાસ્ત્રની રીતે આપણે એક પાપમાં પડીએ છે. અને બીજું કે આપણે જો આપણી ફરજો સારી રીતે ન નિભાવીએ ને તો આપણે સમાજમાં નિંદાને પાત્ર બનીએ છે. એટલે એમ કે નિત્ય ફરજો સારી રીતે નિભાવવી જોઈએ. ઓકે, થેન્ક યુ. મતલબ જવાબદારીમાંથી છટકવું એ પણ પાપ છે. યસ વિશાલ પ્રભુ, એનીથિંગ એલ્સ પ્રભુ? ભગવદ ગીતાનો પ્રચાર કરવો જોઈએ, આપણે જાણી ગયા છે. જવાબદારીમાંથી છટકવું એ પાપ છે. એટલે પ્રભુપાદ આપણને સમજાવે છે કે આપણી નૈતિક અને આધ્યાત્મિક જવાબદારીઓથી આપણે જયારે ભાગીએ છીએ ને ત્યારે આપણે પાપ કરીએ છીએ. કાંઈ ના કરવું એ હંમેશા સુરક્ષિત નથી, કાંઈ ના કરવામાં પાપ છે. એટલા માટે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવું જોઈએ. જેમ કે ડોક્ટર ઓપરેશન ટેબલ ઉપર દર્દીનું લોહી જોઈ જાય અને એના ઉપર દયા ખાઈને ઓપરેશન ના કરે તો? કાજલ માતાજીને પૂછો જોઈએ, કાજલ માતાજી દયા કરે તો? કાજલ માતાજીને ત્યાં લેબર પેન વાળી લેડીઝ આવતી હોય બરાબર, તો આવીને ખૂબ રડતી હોય, ખૂબ રોય, બહુ પેન થતું હોય ને, અસહ્ય પેન થતું હોય. કાજલ માતાજી દયા કરે તો એના ઉપર? ના, હું તો ભાઈ આની ડિલિવરી ના કરું, હું થોડોની સિઝેરિયન કરું, મને દયા આવે છે. નહીં, એ દયા નથી. ઓલી રડતી હોય તો કાજલ માતાજી એના બરાબર એના પેટ ઉપર ચીરો મારી દે, આટલો મોટો કાપો મારી દે. તો આમ જોઈ તો એવું લાગે ને કે આ તો એક તો રડતી હતી અને માતાજી એનું પેટ ફાડી નાખ્યું. બરાબર, ખરેખર જેને નોલેજ જ નથી એને તો એવું લાગે ને કે આ કેટલા નિર્દયી છે. નહીં, એટલે શાસ્ત્ર આપણને શીખડાવે છે કે દયા એટલે શું. બીજું આની અંદર એક મહત્વનો મુદ્દો છે કીર્તિ અને ચારિત્રનું નુકસાન, લોસ ઓફ રેપ્યુટેશન એન્ડ કેરેક્ટર. એક સજ્જન વ્યક્તિ માટે ચરિત્ર અને તેની પ્રતિષ્ઠા એના જીવન કરતા પણ વધારે કિંમતી છે. અર્જુન એક મહાન યોદ્ધા, મેદાન છોડી દે, લોકો એને દયાળુ નહીં કાયર કહેશે.
ઇસ્કોન આપણને શીખવે છે, શ્રીલ પ્રભુપાદજી આપણને શીખવે છે કે આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણી ભક્તિ અને આપણું વર્ણ એટલે કે આપણું જે કઈ રૂટીન, આપણું જે પેશા, આપણું બિઝનેસ, બરાબર, આ સમાજની અંદર આપણી નામના સુરક્ષિત રહેવી જોઈએ. કોઈ ભક્ત એની સામાજિક જવાબદારીઓ બરાબર નથી નિભાવતો તો લોકો એના દ્વારા કૃષ્ણ ભક્તિની પણ નિંદા કરે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. ઘણીવાર આપણે ઇસ્કોનમાં આવી જાય ને પછી એમ કે ના ભાઈ હું તો ભાઈ વૈરાગી બની ગયો, સાધુ, બરાબર, તો કે બાળકોનું એને જે કરવું એ કરે, તો ભાઈ ભગવાનના સહારે જીવે. અચ્છા, તું એટલો મોટો ભક્ત છો કે ભગવાન યોગ સેમમ વહામ્યહમ કરશે તારા માટે, બરાબર ને? આપણા 16 માળાના ઠેકાણા નથી, આપણે કેવી રીતના કહીશું યોગ સેમમ વહામ્યહમ? બરાબર છે ને? એટલે આપણે આપણી ડ્યુટી નિભાવવી પડશે. કામ સમયે આપણે કામ કરી લઈએ, માળા સમયે આપણે માળા કરી લઈએ, બરાબર. સ્વધર્મનું મૂલ્ય, આની અંદર એક વસ્તુ શીખવા મળે છે, સ્વધર્મ. આપણી કુદરતી જે ક્ષમતા અને પરિસ્થિતિ મુજબ જે કઈ જવાબદારી આપણને મળી છે, શ્રેષ્ઠ રીતે એને નિભાવવી જોઈએ, શ્રેષ્ઠ રીતે નિભાવવી જોઈએ. અને ફરજ બિલકુલ ચૂકવી નહીં. પ્રભુપાદના આદેશો ને જીવનમાં ઉતારવા, એને બિલકુલ, બરાબર, જો એમાંથી આપણે ગયા તો આપણું આધ્યાત્મિક અને સામાજિક બંને રીતના પતન થાય છે, બંને રીતના. એટલે અહીંયા બહુ મહત્વની વસ્તુ છે. ઘણા બધા શબ્દ આ શ્લોકની અંદર છે જેમાં આપણને ઘણું બધું શીખવા મળે, બરાબર. એટલે એ જ પર્પટની અંદર શ્રી પ્રભુપાદજી લખે છે, if he abandoned the battle, not only would he neglect his specific duty as a kshatriya, but he would lose all his fame and good name and thus prepare his royal road to hell. In other words, he would go to hell not by fighting but by withdrawing from battle. અર્જુન નાસી જશે તો શું થશે? બરાબર ને? Go to hell. લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરશે. સન્માન પાત્ર વ્યક્તિ માટે મૃત્યુથી પણ વધારે આ દુઃખદાયી પરિસ્થિતિ છે. કીર્તિ જીવનની અંદર બહુ મહત્વની વસ્તુ છે, બરાબર. આનાથી વધારે પેનફુલ હોતું નથી. અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયમ સંભાવિતસ્ય ચાકીર્તિમ અર્ણાદતિ મરણાદિતિ રચ્યતે. અર્જુન નાસી જશે તો શું થશે? આપણે હમણાં વાત કરી એમ, બરાબર. લડશે તો વીરગતિ થાય તો સ્વર્ગમાં જાય, પણ ભાગી જ જવાનો છે તો વીરગતિ ક્યાં થવાની છે? વીરગતિ નહીં થાય, સ્વર્ગમાં નહીં જાય, રાજ્ય નહીં મળે, બધી બાજુ નુકસાની છે. અને ભાગી જશે સૌથી પહેલા બધા કહેશે કે ભાઈ મોટો ભગોળો હતો અર્જુન, ડરી ગયો, કર્ણથી ડરી ગયો, ભીષ્મથી ડરી ગયો, ગુરુ દ્રોણથી ડરી ગયો, બરાબર. અને બીજું તો ઠીક, અર્જુન માટે જે 7 અક્ષોની સેના આવીને ઊભી છે એનું શું ભવિષ્ય? 7 અક્ષોની સેનામાં કેટલા બધા અઢળક રાજાઓ જેને અર્જુન ઉપર વિશ્વાસ મૂકીને એની સાઈડમાં જોડાયા, જ્યારે અર્જુન પાસે કોઈ સત્તા નથી. અર્જુન પાસે સત્તા નથી. સત્તા તો અત્યારે દુર્યોધન પાસે છે. તો બિલકુલ સત્તા નહોતી તો પણ અર્જુનનો વિશ્વાસ કરીને જે એની સાઈડમાં 7 અક્ષોની સેના જોડાણી, આના ફ્યુચરનું શું થશે? અર્જુન વિચાર્યું ક્યારે? તું તો ભાગી જઈશ ને જંગલમાં, ભીખ માગીને ખાઈ લઈશ ને. આ બધા રાજાઓને જીવવા નહીં દે દુર્યોધન, બરાબર, કારણ કે આ બધાની સામે ઊભા છે, બરાબર. એક એક ને બંદી બનાવવામાં આવશે. આ એક રાજા, આ એક રાજાની પત્ની, એની દીકરી ને જેલમાં નાખવામાં આવશે. એના ઉપર રેપ ને બલાત્કાર થશે, એના ઉપર બલાત્કાર થશે, શોષણ થશે. વિચાર્યું તે ક્યારે? તું ખાલી માત્ર તારું વિચારે છો, મારો શું ફાયદો, મારો શું ફાયદો, બરાબર. તને આનું પાપ લાગશે. એટલે અર્જુનને ભગવાન કહે છે, બરાબર, અકીર્તિ ચાપી ભૂતાની, અપયશનું વર્ણન તારા કરશે, બરાબર. અને સન્માન પાત્ર વ્યક્તિ માટે અપયશ મૃત્યુથી પણ વધારે ભયંકર છે. એટલે આ શ્લોકની અંદર ભગવાન ફાઇનલ ડિસિઝન અર્જુનને આપી દે છે કે યુદ્ધનો આરંભ થાય એ પેલા તું રણ મેદાન છોડી દઈશ તો લોકો તને કાયર કહેશે. અંતિમ નિર્ણય ઓફ ધ લોર્ડ આ કહેવાય. આ જે ટાઇટલ રહ્યું ને, બરાબર, એ છે. આમાં છેલ્લો ભગવાનનું ડિસિઝન આની અંદર અર્જુનને આપી દે છે. અર્જુન યુદ્ધ કરવું જ પડશે ભાઈ. આવી કાયરતા તારી ચાલશે ને, બરાબર. આના કરતા હવે યુદ્ધમાં તારી વીર ગતિ થઈ જાય ને તોય વાંધો નથી, ભગવાન ત્યાં સુધી કહે છે, બરાબર. ઓકે, તો માણસોને સૌથી વધારે લગાવ હોય પોતાના નામ સાથે, નામ સાથે.
ખાસ તો જે સિદ્ધાંતિક લોકો હોય અને ખાસ તો પહેલાના જમાનાના લોકો હોય એમાં આ વાત વધારે લાગુ પડતી. જૂના જમાનામાં તરત ભાઈ માણસો સમાજ શું વાત કરશે પેલા ત્યાંથી વાત થતી ને કઈ પણ બરાબર કોઈ એવું કામ કરીએ તો પેલા વિચાર કરે કે ભાઈ સમાજ શું વાત કરશે, મારા વિશે સમાજ શું કહેશે. આજકાલ તો લોકોને એ નીકળી ગયું, કારણ કે આજકાલ લોકો બરાબર મોટા સિટીમાં જતા રહ્યા, ત્યાં કોઈ સમાજ છે નહીં, કોઈ જોવા વાળું છે નહીં, કોઈ કહેવા વાળું છે નહીં. બરાબર, આશ્ચર્ય તો ત્યાં સુધી થાય મોટા મોટા સિટીની અંદર બરાબર એક એપાર્ટમેન્ટમાં એક ફ્લોર ઉપર બરાબર 4 ફ્લેટ હોય ને 4 ફ્લેટના લોકો એકબીજાને ઓળખતા નથી હોતા. મોટા મોટા સિટીમાં 4 ફ્લેટમાં નથી ઓળખતા. હમણાં એક લેખ મારે ત્યાં આવ્યો હતો તો વાંચતો હતો, અમદાવાદનો કે મુંબઈનો બેમાંથી એક જગ્યાનો હતો. એની અંદર એક મોડેલ અત્યારે આઈ થિંક મુંબઈનું જ હતું ઇન્સિડન્ટ. મોડેલ એ એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને બધા સાથે બોલો ચાલો બહુ ઓછો હતો એનો, અને અચાનક એ દેખાતી ગાયબ થઈ ગઈ તો કોઈને કઈ ફરક જ નહોતો પડતો. બરાબર, 3 વર્ષે એના ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હતી, પણ બધાને એમ છે કે ભાઈ આ બધું આજુબાજુમાં બહુ કચરો પડેલો છે, નાલું પાછળથી જાય છે તો એમાંથી દુર્ગંધ આવતી હશે. 3 વર્ષે ખબર પડી કે છોકરી અંદર મરી ગઈ છે અને એનું ટીવી બરાબર એનું ચાલુ હશે, વોટ એવર જે કઈ હોય એમનું બધું બળી ગયેલું, શોર્ટ સર્કિટ થયેલું અને છોકરી મરી ગયેલી. કોઈને ફરક જ નથી. વિચાર કરો, 3 વર્ષથી ડેડ બોડી સોફા સેટ ઉપર પડી છે, કોઈને ફરક જ નથી. એટલે આજકાલ તો આપણે એવા લેવલ ઉપર છે કે આપણે તો નામનું કઈ લેવા દેવા નથી. નામની આજકાલ કોઈને પરવા નથી. અને એટલા માટે આજ ખરાબથી ખરાબ કામ કરવામાં આપણે અચકાતા નથી, કારણ કે એનાથી ખરાબ કામની પ્રેરણા મળે છે. ભગવાન નિર્ણય આપી દે છે. પ્રેક્ટિકલ એપ્લિકેશન આ શ્લોકની અંદર જોવા જઈએ તો પેલું સામાજિક જવાબદારી અને પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે બરાબર એનું ચરિત્ર, એની શાખ, એનાથી મોટી બીજી કોઈ સંપત્તિ નથી. આ શ્લોકની અંદર આપણે શીખવા જેવું છે. તો આપણા જીવનમાં પણ આપણે જે કઈ પદ કે જે કઈ જવાબદારી આપણે લઈને બેઠા છીએ એનું માન જળવાવું જોઈએ, એવું આપણું વર્તન હોવું જોઈએ. કોઈ પણ બરાબર નેતા હોય, વડીલ હોય, અથવા ઇસ્કોન, આપણે ઇસ્કોનની અંદર બરાબર કોઈ પણ નાની મોટી સેવા સાથે જોડાયેલા છીએ, આપણી સાથે હજારો લોકો આપણી સાથે જોડાયેલા છે, તો આપણું વર્તન સન્માનીય હોવું જોઈએ. જો આવું નહીં થાય તો ખાલી આપણે અફેક્ટ નથી થતા, આપણી પાછળ ઘણા બધા લોકો આનાથી અફેક્ટ થાય છે. ઘણા બધા લોકોને ઇસ્કોન ઉપરથી ભરોસો ઉઠી જાય, લોકોને પ્રભુપાદે જે લોહી રેડીને જે મુવમેન્ટ ચાલુ કરી છે અને આપણા જેવા મૂર્ખના કારણે બરાબર મૂર્ખામીના કારણે બરાબર એ મુવમેન્ટને ઠેસ પહોંચે. એટલે આપણે પ્રભુપાદની મુવમેન્ટમાં કંઈ કરી ના શકીએ તો એટલીસ્ટ બગાડવું તો બિલકુલ નહીં. બરાબર, જે મુવમેન્ટ ચાલે છે સારા મહાન ભક્તો દ્વારા, એટલે આ યાદ રાખવું જોઈએ. બીજું, આની અંદર એક શબ્દ છે મરણાદતિ રુચ્યતે, મૃત્યુ કરતા પણ ભયંકર. શું? અપમાન. યુદ્ધમાં મરવું ગૌરવની વાત છે, પણ અપમાન નહીં. ઇસ્કોન સેમ વસ્તુ આપણને શીખવે છે. શ્રી પ્રભુપાદજી બરાબર, પ્રભુપાદ આપણને શીખવે છે જીવન એવા ઉચ્ચ આદર્શો, એવા પ્રિન્સિપલ ઉપર જીવવું કે જેનાથી ક્યારે આપણું ચરિત્ર ખરડાય નહીં. ખોટી રીતે જીવવા કરતા ધર્મના માર્ગે મરવું વધારે શ્રેષ્ઠ છે. કદાચ શ્રી પ્રભુપાદજીના આદેશોને જીવનમાં પાલન કરવામાં થોડી મુશ્કેલી થાય, આપણને થોડી મુશ્કેલી થાય, પણ પ્રભુપાદ એમ કે છે કે ખોટી રીતના જીવન જીવવું ને એના કરતા તો આમાં થોડી મુશ્કેલી થઈને મરી જવું વધારે સારું. એ આદર્શોને પાલન કરીને. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ આની અંદરથી આપણને મળે છે કે પ્રભુપાદના જે પ્રિન્સિપલ્સ જે એમને આપ્યા છે, બિલકુલ ડોન્ટ મેનિપ્યુલેટ. આપણે એને મેનિપ્યુલેટ નથી કરવાના. પ્રભુપાદે જેમ આપ્યું છે એ જ પ્રમાણે એને જીવનમાં ઉતારવાના છે. અને શાસ્ત્ર વાંચો, પ્રભુપાદના બુક્સ રોજ વાંચો, એવરી ડે, તો જ આપણે આમાંથી બચી શકીશું. બરાબર, એટલે બિલકુલ એવું ભ્રમમાં ના રહીએ આપણે. બરાબર, આની અંદર એક બીજો એક મુદ્દો છે પબ્લિક પરસેપ્શન. કે ભાઈ એવું બિલકુલ ભ્રમમાં આપણે ના રહેવું કે આપણે ગમે તે કરીશું તો લોકો આપણને માફ કરી દેશે. બરાબર, બહારથી આપણને એવું લાગે કે લોકો આપણને માફ કરી દે, પણ આપણી સામાજિક છબી જે આપણી મહેનતથી આપણે બનાવી છે એ એક ક્ષણની અંદર આપણે એને વેડફી નાખીશું. એક ક્ષણની અંદર. બરાબર, એટલે
જે ઓનર ઓફ ડિવોટી, સન્માન ભક્તનું, શ્રીલ પ્રભુપાદજીનું, બરાબર, આ સંસ્થાનું બિલકુલ બદનામ થવું જોઈએ નહીં. જો કોઈ ભક્ત ખોટું કાર્ય કરે તો એ લોકો માત્ર ભક્તની જ નહીં, કૃષ્ણની અને ભક્તિ માર્ગની પણ નિંદા કરશે અને શું કહેશે? ઇસ્કોન વાળા આવા જ હોય. અરે ઇસ્કોન ઓલ ઓવર વર્લ્ડમાં છે. ઇસ્કોન ની અંદર જે સાધુ, જે પરમ વૈષ્ણવ જે જોવા મળે છે એ જવલે બીજી જગ્યાએ જોવા મળે છે. બરાબર, તમે કોઈ બે ચાર ગણ્યા ગાંઠિયા જે લોકો હોય અધમ પતિત, એનું એક્ઝામ્પલ લઈને એના ઉપર ઇસ્કોનનું લેબલ નહીં મારો. બધી સંસ્થામાં આવા લોકો હોય છે, બધી સંસ્થામાં હોય, ખાલી આમાં નહીં, બધી જગ્યાએ. બરાબર, પણ તમે એને ઇસ્કોન ના સમજો. તમે ઇસ્કોન સમજો, ઇસ્કોન ઇઝ પ્રભુપાદ, ઇસ્કોન ઇઝ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, ઇસ્કોન ઇઝ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ. ઇટ ઇઝ ઇસ્કોન. તમે કોઈ લેભાગુ તત્વો પણ ઘણા બધા છે, એને ઇસ્કોન નહીં, એ બધા પોતાના ઓલામાં છે, માયામાં છે, કૃષ્ણના શરણે નથી. એટલે આપણે એઝ એ ડિવોટી તરીકે બહુ ધ્યાન રાખવું પડે. બરાબર, આપણી બહુ મોટી જવાબદારી છે. જ્યારે આપણે દીક્ષા લઈએ છીએ, જ્યારે આપણે ગુરુ શરણ લઈએ છીએ, બહુ મોટી જવાબદારી છે. બરાબર, આપણે બિલકુલ એમાં આપણી પોતાની માટે બિલકુલ એને કોમ્પ્રો ના કરી શકે. નો, દેર ઇઝ નો ઓપ્શન નથી આપણી પાસે એવો પ્રભુપાદની નામનાને ર્યુન કરવા માટે. નો. એટલે આગળ કહે છે કે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે એ માની લેશે કે તે ભયના કારણે રણક્ષેત્ર છોડી દીધું છે, તેથી તેઓ તને કાયર ગણશે. કોઈ એવું નહીં કે અર્જુન કે તું બહુ દયાળુ હતો, કોઈ નહીં કે. બરાબર, પ્રભુપાદ એ જ વસ્તુ તાત્પર્યમાં લખે છે. પ્રભુપાદ કે છે અહીંયા, બરાબર, કે કોઈ એવું નહીં વિચારે. દુર્યોધન, કર્ણ, બીજા સમકાલીન જે યોદ્ધાઓ છે માની લેશે. ડરી ગયો, તું ડરી ગયો. અર્જુન એમ હતું પોતે યુદ્ધ નહીં કરે તો બધા વખાણ કરશે, કેટલો દયાળુ છે, કેટલો ત્યાગી છે. ભૌતિક વસ્તુ સાથે અર્જુનને જરાય લગાવ નથી, રાજ્ય છોડી દીધું એને તો. ભગવાન કે મૂર્ખા જેવી વાત છે, આવું નહીં કે કોઈ, આવું કોઈ નહીં કહે. શું કામ નહીં કહે? તો શ્રી પ્રભુપાદજી ચાણક્ય પંડિતનું એક કોટ આપણને એક અલગ જગ્યાએ રેફરન્સ આપે છે, અહીંયા નથી. અને પ્રભુપાદ ત્યાં કહે છે આત્મનેવ મન્યતે જગત, આત્મનેવ મન્યતે જગત, કે આપણે જેવા હોય એવો જ આપણને વિચાર આવે. તો સંસારમાં બધા લોકો એવા જ છે, સંસારમાં બધા લોકો એવા જ છે જે પોતાની ફરજ છે એ છોડી દે. બરાબર, તો એને એવો જ વિચાર આવશે કે અર્જુન એની ફરજ છોડી દીધી. એવો વિચાર કોઈ દી નહીં કરી શકે કે અર્જુન દયાળુ છે, કારણ કે બીજા છે નહીં દયાળુ. બીજા દયાળુ નથી તો એના મનમાં વિચાર આવવાનું જ નથી ને. આત્મનેવ મન્યતે જગત, કારણ કે બધા કપટી છે, લોભી છે, તો એવું વિચારશે કે અર્જુન આપણા જેવો જ છે, કપટી, લોભી. બરાબર, એક સરસ મજાનું એક લેક્ચર શ્રી પ્રભુપાદજીનું લંડનની અંદર સપ્ટેમ્બર 3, 1973, ભગવદ્ ગીતા 2.33 to 35 માં પ્રભુપાદ એક સરસ મજાનું એક એક્ઝામ્પલ આપે છે ઇન્ડિયાનું. યશોમંત સેન એક રાજાનું નામ છે, યશોમંત સેન. આઈધર he conquer the battle, ગુજરાતી ઉપર લખેલું છે, તમે વાંચજો. હું ઇંગ્લિશ એટલા માટે વાંચું કે ઇંગ્લિશ એ પ્રભુપાદના ડાયરેક્ટ વર્ડ્સ છે. બરાબર, તો conquers the battle or he lays down his body there dead. So the man who has come, he must be somebody pretender. So she refused to open the door. This is the spirit of ક્ષત્રિય. કોને ક્ષત્રિય કહેવાય? બરાબર, ભારત ભૂમિ ઉપર એક વખત યુદ્ધ લડાયું. યશોમંત સેન નામનો એક રાજા યુદ્ધ લડવા ગયો. યુદ્ધ લડવા તો ગયો, પણ યુદ્ધમાં ડરી ગયો અને ભાગીને ઘરે આવ્યો. ઘરે આવ્યો, દરવાજા બંધ હતા. ખબર છે યુદ્ધની પરિસ્થિતિ છે એટલે મુખ્ય દરવાજાઓ બધા બંધ હતા. દ્વારપાલને કહ્યું કે રાણીને કહેડાવી દો કે હું આવ્યો છું. દ્વારપાલ જ્યારે જઈને રાણીને કહે છે, બરાબર, કે રાજા આવ્યા છે, પણ રાણીને ખબર હતી હજી યુદ્ધ તો પૂરું નથી થયું, કારણ કે યુદ્ધ પૂરું થયું હોય તો બ્યુગલ વાગતા હોય, બરાબર, અને રાજાના સન્માન માટેની બધી તૈયારીઓ બધી થઈ રહી હોય. એવું તો કઈ છે નહીં. એને દ્વારપાલ આવીને કહે છે કે રાજા
આવ્યા છે, કહેડાવી દો. બરાબર. તો રાણીને જ્યારે આ વાત કહી ત્યારે રાણી ત્યારે કહે છે કે હારીને કોઈ દિવસ રાજન આવે નહીં. બરાબર. કાં તો એ યુદ્ધ ક્ષેત્ર ઉપર મરી જાય તો એની ડેડ બોડી આવે, અને કાં એ જીતી જાય તો એ વાજતે ગાજતે ઘરે આવે. આ રીતના તો નો જ આવે કે એકલો રાજા પાછો આવ્યો, કારણ કે યુદ્ધ અત્યારે ચાલુ છે. જયારે યશોમંત સેન આ વસ્તુ સાંભળે છે ને, યશોમંત સેન ત્યારે ને ત્યારે પાછો યુદ્ધ ભૂમિ ઉપર જતો રહે છે. એટલે શ્રીલ પ્રભુપાદ આ ઉદાહરણ આપે છે. બરાબર. કે ભાઈ અહિંસા પરમો ધર્મ બધી જગ્યાએ નથી લાગુ પડતું. ક્ષત્રિયની સ્પિરિટ છે, જ્યાં હિંસાની જરૂર છે ત્યાં હિંસાની જરૂર છે. બરાબર. ઓલી તરત ના પાડી દે, દરવાજા જ નથી ખોલતી રાણી. કોઈ દી ના બને કે મારો રાજન કોઈ દી ના આવે. બરાબર. તો આ વસ્તુ, આ જે શ્લોક જે છે, બરાબર, આપણને બહુ ક્લિયરલી આપણને સમજાવે છે કે જીવનમાં જ્યારે આપણે કોઈ સાચો નિર્ણય લેવો હોય ત્યારે આપણે જરૂર ધ્યાન રાખવું કે આપણું વર્તન કાયરતા જેવું ના લાગે. બરાબર. સાચો ત્યાગ અને કાયરતા વચ્ચે બહુ પાતળી રેખા છે. બરાબર. તો આ ધ્યાન રાખવું પડશે. બીજું, સન્માનનું પતન આની અંદર જે છે, બરાબર, તો એનું ધ્યાન રાખવું પડે. પ્રતિષ્ઠા આપણી હંમેશા, ક્યારે એવું આપણે કાર્ય ના કરીએ કે જે મહેનતથી આપણે મેળવેલી આપણી ગરિમા એને આપણે ઠેસ પહોંચાડી દઈએ. નો નો નેવર. અને એકામાં શત્રુઓની મનોવૃત્તિ, સાયકોલોજી ઓફ ઓપોનન્ટ, મેં હમણાં કહ્યું ને, આત્મને એવ મન્યતે જગત, એને કહેવાય સાયકોલોજી ઓફ ઓપોનન્ટ. ઓપોનન્ટ એવું વિચારશે, વિચારી નહીં શકે, એની એ ઓકાત નથી કે એવું વિચારે કે અર્જુન દયાળુ હતો. એ એવું જ વિચારશે કે ભાગી ગયો ભગોડો. બરાબર. એટલે અહીંયા એ સમજાવવામાં આવ્યું છે. અને 36મા શ્લોકની અંદર આપણે આગળ વધીએ તો શ્લોકની અંદર ભગવાન કહે છે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. અવાચ્ય વાદાંશ બહુની. બરાબર. અનેક એવા વાદાન એટલે કે મિથ્યા વચનો, અવાચ્ય એટલે કે કટુ વચનો તને કહેવામાં આવશે. વદિષ્યંતિ કહેવામાં આવશે. બરાબર. નિંદંત એટલે કે તારી નિંદા કરવામાં આવશે. શેની? તવ સામર્થ્ય. તવ સામર્થ્ય, તારા સામર્થ્યની નિંદા કરવામાં આવશે. અને અર્જુન તતો દુઃખ તરમ નો કેમ? ભગવાન, બરાબર, રેટોરેટિક ક્વેશ્ચન કહેવાય આને. બરાબર. અર્જુન, ભગવાન કહે છે શું આનાથી વધારે બીજું કોઈ દુઃખદાયી હોય? શું લાગે તને? એટલે પ્રશ્ન છે પણ પ્રશ્ન નથી એમ પણ કહી શકો. આરતી માતાજી શું કહો છો? બોલો ને. કોઈ જોઈન થયું તો લેફ્ટ. કોઈ જોઈન થયું, જોઈન થવા દો માતાજી, આપણે તો વાંધો નહીં. બધાને આપણે સાંભળવા માટે તો ઓપન ફોર ઓલ છે, એટલે સાંભળવાની આપણે કોઈને ના નહીં પાડી. એનીબડી કેન જોઈન, ડોન્ટ વરી. ઓકે, તો આગળ વધીએ કે આનાથી વધારે બીજું શું દુઃખદાયી હોઈ શકે? કડવા વેણથી તારું વધારે વર્ણન કરવામાં આવશે, તારા સામર્થ્યને ધિક્કારશે. એટલે અહીંયા જે પ્રભુપાદ તાત્પર્ય જે આપે છે 36માં, એમાં પ્રભુપાદ સમજાવે છે કે જે અનાવશ્યક દયા ભાવ એ શબ્દ બહુ મહત્વનો છે. ક્લાસ ચાલુ કર્યો ને ત્યારે મેં તમને એક વસ્તુ કહી, બરાબર, કે કેટલી દયા કરવી. જો આ ખબર નથી ને તો ફસાઈ જઈશું. ભરત રાજા બરાબર છે, રાજા છે, કરુણા છે, સાધુ, બરાબર, નવનીત હૃદય સાધુ સમાના, એવી કઈક ચોપાઈ છે રામચરિત માનસની, એક્ઝેક્ટ મને નથી યાદ આવતી. નવનીત સમાના સાધુ હૃદય, અથવા નવનીત સાધુ હૃદય નવનીત, હા, સાધુ હૃદય નવનીત સમાના. સાધુનું હૃદય કેવું હોય? નવનીત જેવું હોય. અને ભરત રાજા રાજર્ષિ, સાધુ હતા, સાથે રાજા અને સાધુ ઋષિ. તો નવનીત એટલે માખણ જેવું કોમળ હૃદય હોય. બરાબર છે, વાંધો નહોતો. હરણને લઈ લીધું, સાફ કર્યું, એ ત્યાં સુધી વાંધો નહોતો. પછી એને તો મૂકી દેવું હતું ને. પણ રાજન એ ભૂલી ગયા. રાજન એમ થઈ ગયું કે હું આને મૂકી દઈશ તો આનું રક્ષણ કોણ કરશે? અચ્છા, તો આખું રાજ્ય મૂકીને આવ્યા ત્યારે વિચાર ના કર્યો કે મારા રાજ્યની અંદર મારા પ્રજાજનોનું રક્ષણ કોણ કરશે? મારી પત્નીનું રક્ષણ કોણ કરશે? મારા બાળકોનું રક્ષણ કોણ કરશે? શું એક જ એ હરણ છે? ભરત રાજાએ જે હરણને બચાવ્યું જંગલમાં, એક જ હરણ છે? એક જ હરણ છે? લાખો હરણ છે, લાખો બીજા જીવો છે. એની રક્ષા કોણ? ભરત રાજા કરવાના છે? નહીં. કૃષ્ણ, બરાબર, કીડીને કણ અને હાથીને મણ કોણ આપે? ભગવાન આપે. ભગવાન રક્ષા કરે.
તો ભરત રાજાને આ સમજવાની જરૂર હતી પણ સમજી શક્યા નહીં. ઘણીવાર આપણા પ્રેક્ટિકલ જીવનમાં એવું થાય, આપણને એમ થાય કે હું એના ઉપર દયા કરું, અને દયા કરતા 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 આપણને ખબર ના પડે કે આપણે જ ફસાઈ ગયા ભરત રાજાની જેમ. આપણને એમ થાય બરાબર કે હું કોકની સાધના માટે કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરું, એ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આપણે ફસાઈ ગયા. આવું થાય ઘણી વખત. કોઈ વ્યક્તિ, ધારો કે કોઈ વ્યક્તિ બહુ ભૌતિક હોય, તમને એમ થાય કે ભાઈ હું એને ભક્ત બનાવું, અને એ કરવામાં તમે એનો સંગ કરી લીધો, તો પ્રોબ્લેમ એ થાય કે પ્રબળતા કોની છે તો ડિપેન્ડ હવે ત્યારે થાય ને, તમારી ભક્તિ પ્રબળ છે કે એની ભૌતિકતા પ્રબળ છે. બરાબર. અને 100% આપણી ભક્તિ એટલી પ્રબળ ન હોય. કોઈ દિવસ એવું માનવું નહીં કે હું કોઈને ભક્ત બનાવી શકીશ. તમારે જ્યાં લખવું હોય ને લખીને મૂકી દો કે તમારા અને મારા પ્રીચિંગ થી કોઈ ભક્ત બનવાનું નથી, નથી, નથી અને નથી. કારણ કે આ હૃદય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યથી ભરેલું છે, અને એ ભરેલ હૃદય દ્વારા તમે બીજાની સફાઈ કરી શકતા નથી. એ માત્ર પ્રભુપાદ કરી શકશે, ગુરુ મહારાજ કરી શકશે, મહાન વૈષ્ણવ કરી શકશે. આપણે શું કરવાનું છે? વી આર જસ્ટ પોસ્ટમેન. આપણે પોસ્ટમેન છીએ. આપણે પોસ્ટમેન છીએ. પ્રભુપાદે આપ્યું છે એ પ્રભુપાદનું એને આપી દઈએ. તમે એવું ના માનો કે હું એના જીવનની અંદર આમૂલ પરિવર્તન લાવીને એને ભક્ત બનાવી દઈશ. આવું કરવા ગયા તો ગયા આપણે કામથી, યાદ રાખો. બિલકુલ. બરાબર. દયા કેટલી કરવી ને, નહીતર ગયા કામથી આપણે. બરાબર. એટલે કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાના લાભ અને ના કરવાના નુકસાન સમજાવે છે. આજ પદ્ધતિ છે, તમારે કોઈ પાસે કઈ કામ કરાવવું હોય તો તમારે બે રીતના સમજાવવું પડે, અને એનો લાભ શું છે, નુકસાન શું છે, તો એ વ્યક્તિ જલ્દી સમજી જશે અને બીજી વાર તમારે એને કહેવું નહીં પડે. ભગવાન પાસેથી આપણે પદ્ધતિ શીખવા જેવી હોય. એક શિક્ષક છે, ભગવાન છે, ભગવાન ઇઝ ધ બેસ્ટ ટીચર. બરાબર. તો એ ગુરુ તરીકેના શિષ્યને બે પરિસ્થિતિ સમજાવે છે. બરાબર. તો એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ, નહીતર આપણે ફસાઈ જઈએ. શું કામ આપણે સતત ક્લાસ લઈ રહ્યા છીએ વારંવાર? કારણ કે પ્રભુપાદ દ્વારા અહીં સમજાવવામાં આવ્યું છે. શું કામ મંદિરે જવું, શું કામ જપ કરવા, એના ફાયદા શું, ના કરી તો નુકસાન શું, આ બધું આપણને સમજાવ્યું છે. નામ અપરાધ આપણે જાણીએ છીએ, ધામ અપરાધ આપણે જાણીએ છીએ, વૈષ્ણવ અપરાધ આપણે જાણીએ છીએ, વૈષ્ણવ અપરાધનું ફળ આપણે જાણીએ છીએ. આ બધું બરાબર આપણે સમજીએ છીએ. તો જ્યારે આપણે આ સમજીએ ત્યારે આપણી શ્રદ્ધા લૌકિક માંથી શાસ્ત્રીય શ્રદ્ધામાં કન્વર્ટ થાય. શ્રદ્ધા બે પ્રકારની, બરાબર. પહેલી નજરે જોવા જઈએ તો પછી 3 પ્રકારની, પછી પેલા 2 પ્રકારની. કઈ? લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક શ્રદ્ધા કોને કહેવાય? લૌકિક શ્રદ્ધા એટલે કે બધા જે કરે છે તો હું કરું, ફાયદો શું એ ખબર નથી. આખું ગામ છે બરાબર માતાજીના માંડવા કરે છે તો હું કરું, ખબર નથી કે આ માતાજીના માંડવા વિશે લખ્યું ક્યાં છે, કયા શાસ્ત્રમાં આનો રેફરન્સ છે. પૃથુ રાજાએ માતાજીનો માંડવો કર્યો છે, ભાગવતમમાં કોઈ ઉલ્લેખ? પરીક્ષિત મહારાજ, યુધિષ્ઠિર મહારાજ ક્યાંય માતાજીનો માંડવો કર્યો કોઈ ઉલ્લેખ? ના. ગામ કરે છે. બરાબર. હું નહીં કરું તો જુદો પડી જાય તો? સાચી વાત છે. 100 વ્યક્તિ એક કામ કરતા હોય તમે એક જુદા આલો તો ભય લાગે. આવું જ થયું ને. અત્યાર સુધી આપણે જે કઈ કર્યું આપણને ખબર છે કે એની પાછળનું રીઝન શું? આપણા બાપ દાદાએ શું આપણને કે એ તો ભાઈ પ્રથા છે, રૂઢિ છે, પ્રથા ભાઈ તો કરવું જ પડે, કરવું પડે પ્રથા. પણ એની પાછળનું રીઝન શું? એની પાછળ શાસ્ત્રીય પ્રમાણ શું? નથી ખબર. કરતા આવે છે બધા એટલે આપણે કરવાનું. સમાજ કરે છે તો આપણે કરવાનું, જોતરાઈ જવાનું પાછળ. એમાં આપણી બુદ્ધિનો આપણે ઉપયોગ કરતા નથી. બરાબર. પણ શાસ્ત્રીય શ્રદ્ધા એટલે શું? શાસ્ત્રીય શ્રદ્ધાની અંદર ખબર છે શું સાચું છે, શું ખોટું છે. બરાબર. જેને જે બોલવું હોય બોલે, કોઈ ભય લાગતો નથી. ગામમાં આપણે બહાર નીકળીએ, તિલક કરીને નીકળીએ છીએ, 1000 લોકો ના મનમાં પ્રશ્ન હોય કે આવડો મોટું તિલક કેમ કરતા હોય, તમે નાખુદી પહોંચાડી દીધું છે. ચીપિયા, ઘણા બધા એમ કે ચીપિયા જેવું તિલક કેમ કરતા હોય, આવા લોકો છે. ઘણા બધા એમ કે આ હું તમે કપાળ જોઈપડું છે માટી જેવું. બરાબર. કોઈ ભય નથી આપણને. બરાબર. જે માનવું હોય તે માને, જે વિચાર હોય તે વિચાર. એટલા માટે શાસ્ત્ર પઠન બહુ જરૂરી, નહીતર તિલક કરીને બહાર નીકળશું ને 2 જણા ટોકશે, બીજે દિવસે તિલક કરવાનું બંધ કરી દેશું આપણે. કારણ કે આપણી શ્રદ્ધા લૌકિક. ઇસ્કોનમાં ગયા હતા, બધા કરતા હતા, મેં કર્યું, ધેટ ઇઝ લૌકિક. બરાબર.
શાસ્ત્ર વાંચશો તો શ્રદ્ધા શાસ્ત્રીય થશે. બરાબર. આખું ગામ ડુંગળી લસણ ખાતું હશે, તમે નહીં ખાવ. તમે રિસેપ્શનમાં જાશો, 1000 લોકોનું જમણવાર હશે, 999 લોકો જમશે, તમે એકલા ઉભા હશો. તો આજ તો યુદ્ધ છે ને, આજ યુદ્ધ છે. તમને શું લાગે કળિયુગની અંદર કઈ તમારી સામે અર્જુનની જેમ થોડી કઈ તમારી 11 100 સેના ઉભી છે? તમારી સામે 11 પ્રકારની પ્લેટ પડેલી છે. ભાઈ એક બાજુ પીઝા છે, એક બાજુ વડાપાઉં છે, ભાઈ તમારી સામે એ છે, અને તમે ઉભા છો આમ. બરાબર. તમારા હાથમાં તમારું ગાંડીવ ધનુષ્ય લઈને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધેટ ઇઝ યુદ્ધ. આપણા માટે તો આ જ યુદ્ધ છે ને, પણ આ લડવું મુશ્કેલ છે. શું લાગે છે? હસી મજાકની વાત નથી, વેરી ડિફિકલ્ટ. ભૌતિક જીવન, ખાસ તો ગૃહસ્થાશ્રમની અંદર આપણે હોય, આખા પરિવારને લઈને સાથે ચાલવું, બરાબર, ને પરિવારની આગળ ઊભું રહેવું ગાંડી ધનુષ્ય લઈને, વેરી ડિફિકલ્ટ. સામે 11 અક્ષોની સેના ઊભી હોય છે. 11 અક્ષોની સેના, અલગ અલગ પ્રકારના મેનુ. એક બાજુ મૂવી ઊભું હોય છે, એક બાજુ થિયેટર ઊભું હોય છે. આ બધા ઊભા હોય છે અને આપણે આમ ઊભા હોય. બરાબર. વેરી ડિફિકલ્ટ, અઘરું છે. બરાબર. તો શાસ્ત્રીય શ્રદ્ધા, શાસ્ત્ર વેરી ડિફિકલ્ટ. બરાબર. તો જ આપણે આપણા સમાજની સામે ટકી શકીશું, અને તો આપણે સિદ્ધાંતને નહીં બદલીએ. નહીતર આપણે આપણા સિદ્ધાંતને બદલી નાખીશું. જો શાસ્ત્ર આપણે વાંચીશું નહીં, જપ સારા નહીં કરીએ, વૈષ્ણવ અપરાધ જો આપણે નહીં કરીએ, અને આપણે ધ્યાન રાખીશું, તો આપણે ઊભા રહેશું બધાની સામે. જેને જે લાગવું હોય તે લાગે, જેને જે કહેવું હોય તે કે, બરાબર, મને કોઈનો ભય નથી, હું તો જોબ કરીશ, હું માળા કરીશ. બરાબર. તો કૃષ્ણ અર્જુનને આ વસ્તુ શીખવે છે, અને આ શ્લોકમાંથી આપણને સેમ વસ્તુ સમજવા મળે છે. બરાબર. બીજું એક આની અંદર પ્રેક્ટિકલ એપ્લિકેશન છે કે ભાઈ અપમાનની જે પીડા જે છે ને, એ અસહ્ય પીડા છે. ધ અનબેરેબલ પેન ઓફ ઇન્સલ્ટ. એક આ પ્રેક્ટિકલ એપ્લિકેશન પ્રભુપાદ આપણને સમજાવે છે કે શક્તિશાળીમાં શક્તિશાળી યોદ્ધા હોય, આત્મસન્માની વ્યક્તિ હોય, એના માટે શારીરિક ઘા કરતા શબ્દોના ઘા વધુ ઊંડા હોય છે. શબ્દોના ઘા વધુ ઊંડા હોય છે. ક્ષત્રિયને જયારે બંદી બનાવીને દ્રુપદ રાજાને લઈને આવ્યા ને, બરાબર, અને જયારે ગુરુ દ્રોણે એને માફ કરી દીધા ને, ત્યારે દ્રુપદ રાજા એમ કીધું માથું કાપી નાખ, પણ આ રહેવા દો પ્લીઝ, સમા રહેવા દો, માથું કાપી નાખો, બરાબર, મારી નાખો, પણ આ રહેવા દો, કે ભાઈ હવે માફ કર્યા, જાવ તમને. શબ્દોના કા વેરી ડિફિકલ્ટ. એટલે ઘણી વાર આપણે પણ એવા નિર્ણયો આપણે લઈ લઈએ જીવનની અંદર કે પાછળથી આપણને સામાજિક રીતના એ નિર્ણયો આપણને નીચા પાડે. કોઈ પણ કાર્ય, કોઈ પણ આપણી પ્રવૃત્તિ, કોઈ પણ આપણો વ્યવહાર કરતા પહેલા આપણે હંમેશા એ વિચારવું જોઈએ, આગળ સંભવિત જે અપમાન જે છે એનો વિચાર કરવો જોઈએ. ધીસ ઇઝ પ્રેક્ટિકલ એપ્લિકેશન શ્લોકા. બરાબર. અને બીજું અવાચ્યવાદ. આની અંદર જે શબ્દ છે અવાચ્યવાદ, એટલે કે ન બોલવા જેવી નિંદા. હર્ષ વર્ડ્સ. વ્યવહારિક જીવનમાં ઘણી વખત, બરાબર, આપણે આપણી ફરજમાં થોડાક જો ઢીલા પડીએ ને, તો ટીકા કરનારા લોકોનો કોઈ પાર નથી. તમે 17 સારા કામ કરશો, પણ એક ખરાબ કામ જે છે ને, એને તક છોડશે નહીં લોકો. તમે આખું જીવન આપી દેશો, તમારું આખું જીવન આપી દેશો, ખૂબ પ્રચાર કરશો, ખૂબ મહેનત કરશો, પણ એક ભૂલ થઈ ગઈ, અવાચ્યવાદાંશ, લોકો ઓપોર્ચ્યુનિટી નહીં જોવે. તમારું આગળનું ફિનિશ, આગળનું કરેલું ફિનિશ, છેલ્લું એક જ રહેશે, શું? ભૂલ કરી, ટીકા કર, બરાબર, છોડશે ને, ઓપોર્ચ્યુનિટી છોડશે નહીં લોકો. બરાબર ને? તો આ હંમેશા યાદ રાખવું પડશે આપણે. એટલે ઇસ્કોન આપણને શીખવે છે કે આપણી શક્તિનો ઉપયોગ ભગવાનની સેવામાં કરવો જોઈએ, નહીતર ભગવાન કહે છે તતો દુઃખ તરમ નું કિમ. આનાથી મોટું દુઃખ શું હોય? શારીરિક પીડા મટી શકે, પણ આત્મગૌરવ, સેલ્ફ એસ્ટીમ, એને લાગેલો ધક્કો જિંદગી ભર આપણને રડાવે છે. સેલ્ફ એસ્ટીમ, બરાબર ને? એકવાર એને ધક્કો લાગે, આખી જિંદગી રડાવે આપણને. એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે.
અને એટલે ભગવાન છેલ્લે હવે આ જ ફિલોસોફીને એડ્રેસ કરીને કહે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. અર્જુન ઉભો થઈ જાય. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ, હણાઈ જઈશ તો સ્વર્ગ મળશે. જીતવા વા ભોક્ષ્યસે મહિમ, જીતી જાય તો પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે ભાઈ? બે હાથમાં તો લાડુ છે, ક્યાં પ્રોબ્લેમ છે? તું એમ કહેશ કે મારો શું ફાયદો, તો આ તારો ફાયદો. એના આ શ્લોકો ભગવાને અર્જુનને આપ્યા. બીજા પ્રશ્નનો જવાબ ભગવાને આપ્યો. બે હાથમાં લાડુ છે. બોથ વેઝ યુ હેવ ટુ ફાઇટ. અર્જુન, જો તું દેહાત્મ ભાવમાં હોય, બરાબર, દેહાત્મ ભાવમાં, કે હું આ શરીર જ છું, આત્મામાં નથી માનતો, હું દેહાત્મ ભાવ, તો તું ક્ષત્રિય છો. ક્ષત્રિય છો તો તારે તારી ફરજ નિભાવવી પડે. અચ્છા, તું એમ કે હું દેહાત્મ ભાવમાં નથી, શરીરથી ઉપર, then you are my servant. તું મારો દાસ છો ને, મમે વાંચો જીવ લોકે જીવ પૂટ સનાતન. તો પછી તારે મારો ઓર્ડર માનવો જોઈએ. તો બે રીતના, તું દેહાત્મ ભાવમાં હોય તો ક્ષત્રિય છો, યુદ્ધ કર. દેહાત્મ ભાવમાં ના હોય તો તું દાસ છો, મારો ઓર્ડર છે, યુદ્ધ કર. ભગવાન કહે છે ઉભો થા, દ્રઢ નિશ્ચય પૂર્વક યુદ્ધ કર. ફિયરલેસ એક્શન. ફિયરલેસ એટલે જીવનમાં આપણે જયારે કૃષ્ણની ઈચ્છા મુજબની આપણી ફરજો નિભાવીશું ને, બરાબર, ફિયરલેસ. જીવનમાં આપણે ક્યારેક કોઈ મોટું કામ કરવાનું હોય ને, તો પરિણામની ચિંતા કૃષ્ણ ઉપર છોડી દેવી. પછી પ્રભુપાદે એવા એવા મિશન એના જીવનની અંદર પાર પાડ્યા કે મિશનની શરૂઆત જયારે કરીને ત્યારે લોકો હસતા હતા. લોકો હસતા હતા. અહીંથી પ્રભુપાદ જયારે અમેરિકા ગયા તો એમના જ ઘણા બધા ગુરુભાઈ એના ઉપર હસતા હતા. બરાબર, નહીં ઠીક છે, બરાબર, પ્રભુપાદે કર્યું. એનો મતલબ એવો નથી કે આપણે પ્રભુપાદની જેમ કરીએ. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોસિબલ ફોર અસ. પ્રભુપાદ અમેરિકા ગયા ને, પ્રભુપાદ પછી ઘણા બધા અમેરિકા ગયા સાધુ. એને એમ કે હું જઈને પ્રભુપાદ બનું, હું અમેરિકામાં જઈને પ્રચાર કરીશ, હું પણ એ બીચ ઉપર જઈને પ્રચાર કરીશ, જ્યાં બરાબર કહેવાય કે છોકરી ટૂંકા ટૂંકા કપડા પહેરીને ફરતી હોય, હું ત્યાં જઈને પ્રચાર કરીશ. ઘણા બધા ગયા પણ પાછા આવ્યા નથી હજી સુધી. એ સંસારમાં ત્યાં ત્યાં બરાબર સરસ રૂપાળી ચામડી જોઈને ફસાઈ ગયા છે. તો એ પ્રભુપાદ છે. પ્રભુપાદની કોપી ના થાય, આપણે એ નહીં કરી શકીએ કોઈ દિવસ. એ નિત્ય મુક્ત આત્મા છે, ભગવાનના પાર્ષદ છે. આપણે એ કરી શકીએ જે પ્રભુપાદ લખીને ગયા છે કે આટલું 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 કરો, 16 માળા, 4 નિયમનું પાલન, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. આપણા માટે આટલું બહુ થઈ ગયું. આનાથી વધારે આપણે કોપી નહીં કરી શકીએ. આપણે નહીં, પ્રભુપાદ ના બની શકે, કોઈ ના બની શકે સંસારની અંદર, કારણ કે પ્રભુપાદ યુગ આચાર્ય છે, કોઈ ના બની શકે. દેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. તો બીજું આની અંદર આ શ્લોકમાં એક જે સિચ્યુએશન છે એને વિન વિન સિચ્યુએશન કહેવાય. વિન વિન સિચ્યુએશન. વિન વિન એટલે બે હાથમાં લાડુ. બરાબર. એટલે ઇસ્કોન આપણને શીખવે છે એકચ્યુઅલી ભક્તિના માર્ગ ઉપર તમે ચાલો છો, તમારી વિન વિન સિચ્યુએશન છે. વિન વિન. જેટલી ભક્તિ થઈ તો જેટલી વાર તમે ભક્તિમાં છો તમને એમાં આનંદ જ આવશે. એ તમે જયારે ભક્તિ છૂટે ને પછી તમને ખબર પડશે ફરીથી. તમે અત્યારે 2-5 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા હોય, પછી ઘણી વાર એમ થાય પાછું ભૌતિકતામાં જવું છે. પણ થોડાક દિવસ 8 મહિના વર્ષ તમે જઈ આવો પછી તમને ખબર પડશે હાલો અહીંયા તો હતા એ બરાબર હતા. બરાબર. તો અહીંયા આનંદ છે. અને મૃત્યુ પછી મનુષ્ય શરીર મળશે, અથવા તો સારી ભક્તિ થઈ ગઈ તો ભગવત ધામ. વિન વિન સિચ્યુએશન છે આપણી. ઇસ્કોન આપણને શીખવે છે કે ભક્તિના માર્ગે આપણે ચાલીએ તો આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ ગતિ સુધરશે. એટલે ભક્તિમાં કરેલું રોકાણ ક્યારે એડે જતું નથી. એક આની અંદર શબ્દ છે કૃત નિશ્ચય. કૃત નિશ્ચય, દ્રઢ સંકલ્પનું મહત્વ છે. બરાબર. તો જયારે આપણે નક્કી કરીએ ભક્તિ કરવી છે અથવા કોઈ સારું કાર્ય કરવું છે, મનને મક્કમ કરો. મંગલા આરતીમાં ઉઠવું એટલે ઉઠવું છે. મનને મક્કમ કરવું પડશે. મન શેતાન છે. મન આપણો સૌથી મોટો શત્રુ છે. મનને મંગલા આરતી નથી કરવી, મનને જપ નથી કરવા, મનને બુક્સ નથી વાંચવી. એટલા માટે સંઘનું બહુ મહત્વ છે. એવા લોકોનો સંઘ સતત કરો કે જેને પોતાનું મન મક્કમ કર્યું છે. તમે કાંઈ સંગ ના કરી શકો તો પ્રભુપાદને જરૂર રોજ વાંચો. પ્રભુપાદની બુક વાંચવી મતલબ પ્રભુપાદ સાથે ડાયરેક્ટ વાર્તાલાપ કરવો.
ભગવદ્ ગીતા વાંચવી, શ્લોકો વાંચવા એટલે કૃષ્ણ સાથે ડાયરેક્ટ વાર્તાલાપ કરવો. બરાબર, આપણે ઘણા બધા એવી જગ્યાએ છીએ, બરાબર, ભારત ભૂમિ ઉપર અલગ અલગ દેશની અંદર, કે આપણી પાસે સાધુ સંઘ નથી ઇઝીલી અવેલેબલ. રોજે નથી આપણી પાસે અવેલેબલ. ઘણાને એવી શારીરિક કન્ડિશન છે કે એના માટે સાધુ સંઘ અવેલેબલ નથી. યાત્રામાં પણ ઘણી વખત આપણે ના જઈ શકીએ, નથી આપણામાં. બિલકુલ ચિંતાનો વિષય નથી. પ્રભુપાદના બુક વાંચો, ડાયરેક્ટ સંતનું, બરાબર, શીલ પ્રભુપાદજીનું ડાયરેક્ટ એસોસિએશન છે. એટલે પ્રભુપાદે કહ્યું હતું, આઈ વિલ નેવર ડાય, હું ક્યારે મરવાનો નથી, હું હંમેશા મારા બુકમાં છું. અને ખરેખર જો પ્રભુપાદ ઉપર વિશ્વાસ હોય ને, તો જીવનમાં આવનારી મુશ્કેલી તમને પ્રભુપાદ આન્સર આપશે. તમે જે મુશ્કેલીમાં ફસાણા હોય, અને ઇવન વાંચવાનું બંધ કર્યું હોય ને, તમે મોબાઈલ મતતા હોય ને, તો એમાં પ્રભુપાદનું સ્ટેટસ આવી જશે જેમાં તમને બરાબર ગાઈડન્સ મળી જશે. અને તમને એવું લાગશે પ્રભુપાદ મને કહે છે. એક્ઝેક્ટ તમારી સિચ્યુએશન સાથે મેચ કરતું કોટ આવી જશે. આવો અનુભવ થાય. જેમ આપણે જપ કરતા 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 અમુક સમય નીકળે, આપણી નિષ્ઠા વધે ને, આચાર્ય આપણને ડાયરેક્ટ ગાઈડન્સ આપે, દીકરા ખોટો રસ્તો છે, જ્યાં રસ્તે તું જા છો ખોટો રસ્તો છે, પાછો વળી જા. બરાબર. તો મન મક્કમ કરવું પડે અને ઉત્તિષ્ઠ, સ્ટેન્ડ અપ એન્ડ ફેસ ધ લાઈફ. કાયરતાનો ત્યાગ કરીએ. જવાબદારીમાંથી આપણે ભાગી શકતા નથી. હૃદયમાં આપણે જે નકારાત્મક કામ, ક્રોધ, લોભ, મોહ છે, એ માટે લડવા માટે હંમેશા આપણે રેડી રહેવું પડશે. આપણે એમ ના કહી શકીએ કે હું નબળો પડી ગયો કે હું નબળી પડી ગઈ. નો. એક વખત ઓપોર્ચ્યુનિટી જીવનમાં મળશે. પ્રભુપાદ બહુ કહેતા, મને એક પ્રભુપાદનું વાક્ય સરસ યાદ રહે. પ્રભુપાદ એના શિષ્યને એમ કહેતા કે આ એક લાઈફ મને આપી દો ખાલી. પ્રભુપાદનું હમણાં એક દિવસ હું લેક્ચર સાંભળતો, પ્રભુપાદના લેક્ચરમાં પ્રભુપાદ કહેતા કે ભાઈ હું તો ગઈઢો થઈ ગયો, મારી ઉંમર થઈ ગઈ, અને હું પ્રચાર કરી રહ્યો છું બધી જગ્યાએ, બરાબર, તમે લોકો મારી સાથે આવો પ્રચાર કરવા, મારે ખરેખર જરૂર છે તમે લોકો પ્રચાર કરો, એમ આ મિશનને આગળ લઈ જાવ. આવું પ્રભુપાદ કહેતા હતા કે હું તો ગઈઢો થઈ ગયો, અને હું આટલો ઘરડો થઈ ગયો તોય મેં આટલું કર્યું, તો જો તમે બધા મારી સાથે જોડાવ તો આપણે કેટલું કરી શકીશું. એટલે આપણે બધાએ, ખાસ તો ભક્તિ શાસ્ત્રીના જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા છે ને, બધા એક એન્શ્યોર કરો કે મારી પાસે રોજની કંઈક સેવા તો છે અને છે. પ્રભુપાદના મિશનમાં કંઈક સેવા છે. મારી પાસે મંગલા આરતીની અટેન્ડન્સ છે, મારી પાસે કોહોસ્ટ, મારી પાસે એડમિન સેવા, મારી પાસે ટ્રાન્સલેશન સેવા, મારી પાસે કોલિંગ સેવા, મારી પાસે કોઈ ક્લાસ લેવાની સેવા, મારી પાસે બરાબર કિડ્સના વોટ એવર, તમને ક્લાસ લેવા માટેની ફાવટ હોય તમે મારો કોન્ટેક્ટ કરો, હું તમને એક ક્લાસ આપીશ આવનારી લેવલ 1 ની બેચમાં. બરાબર, 18 દિવસમાંથી એક ક્લાસ, જેથી તમને પ્રેક્ટિસ પડી જાય, તમારો જે ફિયર છે એ થોડું નીકળી જાય. એકાદો ક્લાસ લ્યો એટલે ફિયર નીકળી જાય, નોટ બનાવતા તમને આવડી જાય. બરાબર, તો જેને થોડુંક પણ બોલતા સારી રીતના આવડે છે, તમે લોકો આગળ આવો ક્લાસ લેવા માટે. આપણે પ્રચાર કરવાનો છે, બરાબર. નહીતર તમે કોઈ પણ સેવા વોટ એવર, કાંઈ ના કરી શકાય તો લક્ષ્મી સેવા આપણે કરી શકીએ. આપણે જે કંઈ કમાઈ છે એમાંથી થોડી સુદામા સેવા કરીએ, બરાબર, અન્નદાન સેવા કરીએ, મંદિર નિર્માણ સેવા કરીએ, આ પણ સેવા છે. ઓકે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ.